દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15 આજનો. આપણે લાસ્ટ લેક્ચરમાં કોષ અંગે ભણી ગયા હતા. કોષના કેટલાક દાખલા આપણે કર્યા હતા. આજે કિર્ચોફના નિયમો જોઈશું. કિર્ચોફના નિયમોની ડિટેલ માહિતી જોવી હોય તો મારા એનસીઆરટીના લેક્ચરની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. જો ન મળે તો અહીંયા આઈ કાર્ડમાં હું મૂકું છું, તો તમે એ પ્લેલિસ્ટમાં કિર્ચોફનો નિયમ નંબર 1 અને એના પછી જ તરત જ આવશે કિર્ચોફનો નિયમ નંબર 2. બંને અંગે બહુ ડિટેલ માહિતી આપેલી છે. તો એનસીઆરટીનો લેક્ચર જુઓ તો તમે જોઈ શકો છો. ઓકે, કિર્ચોફના નિયમમાં આપણે જેઈઈ નીટ બેઝ પર આપણે જ્યારે ભણવું છે ત્યારે પહેલા તો કિર્ચોફનો નિયમ શું છે એને શોર્ટમાં સમજી લઈએ. ઓકે, તો કિર્ચોફનો નિયમ કિર્ચોફના નિયમો. હવે કિર્ચોફના નિયમોમાં જે સર્કિટમાં શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો લાગુ પડતા નથી કે વિસ્ટન બ્રિજ કે અન્ય નિયમો લાગુ પડતા નથી, એ નિયમોમાં મતલબ એવી સર્કિટ જેને કહીએ છીએ આપણે જટિલ પરિપથ. તો જટિલ પરિપથના ઉકેલ માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે જે નિયમો આપ્યા એને કિર્ચોફના નિયમો કહે છે. એમાં જે નેટવર્ક પરિપથો હોય, નેટવર્ક પરિપથો સમજો છો, બહુ જટિલ પરિપથો હોય છે, જેમાં બેટરી હોય, કેપેસિટર હોય, પછી એક કરતાં વધારે બેટરી હોય. એક બેટરી હોય તો V બરાબર IR કે ER પરથી આપણે લગાવી શકતા હતા કોષો મુજબ, પરંતુ એક કરતાં વધારે બેટરી હોય તો તેમાં કિર્ચોફનો નિયમોનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો. તો પહેલો નિયમ છે જે કિર્ચોફનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ કિર્ચોફના પ્રથમ નિયમને પ્રવાહનો નિયમ પણ કહેવાય છે. કરંટ લો, જંક્શનનો નિયમ પણ કહેવાય છે. જંક્શનનો નિયમ, કેટલીક વખત પ્રવાહનો નિયમ પણ કહે છે. પ્રવાહનો નિયમ પણ કહે છે, જેને શોર્ટમાં કહીએ છીએ KCL, કિર્ચોફ્સ કરંટ લો. એનું શોર્ટ ફોર્મ શું છે? KCL, કિર્ચોફ્સ કરંટ લો. એનું શોર્ટ ફોર્મ છે KCL. બિલકુલ સરળ અને સીધી ભાષામાં કહીએ તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહે છે? તો કે કોઈ પણ જંક્શન હોય, કોઈ પણ જંક્શન પાસે, જંક્શન જાણો છો ને? જંક્શન કોઈ નેટવર્ક પરિપથો છે. ધારો કે આ પ્રમાણે કોઈ નેટવર્ક પરિપથ છે. આ પ્રમાણે એક અવરોધ છે, બેટરી છે. સપોઝ અહીંયા એક અવરોધ છે, અહીંયા એક બીજી બેટરી છે. તો આ પ્રમાણે નેટવર્ક પરિપથો છે. એમાં A, B, C, D, E અને F છે. તો B અને C પોઈન્ટને જંક્શન પોઈન્ટ કહીશું. ધારો કે આ E1 છે, E2 છે, R1, R2. તો B અને C પોઈન્ટને જંક્શન કહીશું. જંક્શન એટલે બે કરતાં વધુ વાહકો, બરાબર ને? બે કરતાં વધુ વાહકો ભેગા થતા હોય તે બિંદુ. આવડશે ને? જંક્શન એટલે બે કરતાં વધુ વાહકો ભેગા થતા હોય એને જંક્શન કહીએ છીએ. તો કોઈ પણ જંક્શન પાસે આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો બરાબર જતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો. શોર્ટમાં આને સમજીએ. સરવાળો. તો આવતા વિદ્યુત પ્રવાહો
ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમારે એક જંકશન લઈ લીધું તમે અહીંયા આગળ, બરાબર? તો અહીંયા 10 એમ્પિયર આવે છે, અહીંયા 20 એમ્પિયર આવે છે. તો બોલો જતું કેટલું થશે? 10 + 20 કેટલા થશે? 30 એમ્પિયર. જાણો છો ને, આવતા વિદ્યુત પ્રવાહનો જેટલો સરવાળો છે એટલો જતાનો હશે. ઘણી વખત આપણે આવી રીતે વિચાર લઈએ કે ચલો એક એવું પરિપથ છે, અહીંયા આપણે એને એક બેટરી દ્વારા જ દર્શાવીએ. અહીંયા એક અવરોધ છે, અહીંયા એક બેટરી છે, અહીંયા અવરોધ છે. that is I1, I2, I3, I4. ધારો કે I1 2 એમ્પિયર છે, I2 30 એમ્પિયર છે, I3 35 એમ્પિયર છે, I3 35 એમ્પિયર છે. સમજો I1, I2, I3 અને I4 શોધવાનો છે. એ જ આપણો નિયમ. આવતા વિદ્યુત પ્રવાહનો સરવાળો બરાબર જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો. આવતા કયા કયા છે? આ બે, 30 અને 2, બરાબર? તો તમે અહીંયા લખી શકો I1 + I2 બરાબર I3 જતો છે ને આ પણ જતો છે, I3 + I4. કન્ફ્યુઝ ના થતા. I1 કેટલા છે? 2 + 30 = I3 35 + I4. તો 32, એમાંથી આ 35 જશે એટલે કેટલા થશે? -3 એમ્પિયર બરાબર I4. આનો અર્થ સમજો છો તમે? માઇનસનો અર્થ શું થયો? કે તમે જે દિશા લીધી છે એની વિરુદ્ધ દિશા. તમે જે દિશા લીધી છે એની વિરુદ્ધ દિશામાં I4 માઇનસ છે, એનો અર્થ કે આ દિશામાં નથી જતો. કઈ દિશામાં વહે છે? આ દિશામાં. ઓકે, તો તમારો જવાબ પછી કેવો આવશે? આ દિશામાં I4 ને જો પોઝિટિવ લો તો કેટલા થશે? 3 એમ્પિયર. અને નેગેટિવ લો તો દિશા આવશે. મતલબ તમે લીધેલી દિશાની વિરુદ્ધ દિશા. માઇનસ જવાબ આવ્યાનો અર્થ શું થયો? કે તમે જે દિશા લો છો એની વિરુદ્ધ દિશા. ઓકે, તો આ થઈ ગયો કિર્ચોફનો પ્રથમ નિયમ. વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. કિર્ચોફના પ્રથમ નિયમમાં યાદ રાખશો કે જંકશન પાસે આવતા વિદ્યુત પ્રવાહ અને જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો સમાન હોય છે. ઓકે, કારણ કે જ્યારે નેટવર્ક પરિપથોનો ઉકેલ લાવો છો ત્યારે ઘણી વખત જંકશનનો ઉપયોગ થશે અને એ જંકશનના આધારે તમારે ઉકેલ લાવવો પડશે. તો ધીસ ઇઝ સિમ્પલ એક્સપ્લેનેશન. હવે લઈએ આપણે કિર્ચોફનો બીજો નિયમ. આ નિયમને ઘણા લોકો લૂપનો નિયમ પણ કહે છે. શું કહે છે? લૂપનો નિયમ. ઘણા લોકો વોલ્ટેજનો નિયમ પણ કહે છે. વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો નિયમ, એટલે ઘણા લોકો વોલ્ટેજનો નિયમ પણ કહે છે. ક્યાંક તમે સાંભળો કે વોલ્ટેજનો નિયમ કયો? કિર્ચોફનો બીજો નિયમ, એને વોલ્ટેજનો નિયમ કયો. એટલે આનું નામ છે KVL. સોરી, પેલો KCL હતો ને, આનું નામ છે KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. એનું શોર્ટ ફોર્મ KVL થશે, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. કિર્ચોફનો સ્પેલિંગ યાદ રાખજો, ઘણી જગ્યાએ ભૂલ કરે છે વિદ્યાર્થીઓ. કિર્ચોફ્સ, HOFF, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. ઓકે, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, અને કહીશું KVL. જેનું બીજું નામ આપણે લીધું હતું લૂપનો નિયમ. લૂપ મેં તમને સમજાવ્યું હતું કે લૂપ શું છે. વાસ્તવમાં કોઈ એક સર્કિટ છે, એ સર્કિટમાં જે બંધ માર્ગ છે એ બંધ માર્ગને આપણે કહીશું લૂપ. આ રીતે, આ પ્રમાણે ધારો કે આમ આ રેઝિસ્ટન્સ છે, આ E1 E2 છે, તો અહીંયા A થી શરૂઆત કરો, B C D. તો બંધ માર્ગને દર્શાવવો હશે તો જ્યાંથી શરૂઆત કરો ને ત્યાં જ ફરીને પાછા હોય A B C D A. બંધ માર્ગ આપણે કેવી રીતે લખીશું? A B C D A. ઓકે, તો બંધ માર્ગ
A B C D A માટે બંધ માર્ગ A B C D A માટે તો આ પ્રમાણે જ્યારે પણ આપણે બંધ માર્ગનો ઉપયોગ કરીશું. હવે બંધ માર્ગ છે તો બંધ માર્ગની અંદર પછી તમારી મુસાફરીની દિશા એ આપણે કિર્ચોફના બીજા નિયમના કઈ રીતે ઉપયોગ કરીશું કિર્ચોફના નિયમમાં એના સમજીશું. તો કિર્ચોફનો બીજો નિયમ છે ને એ વાસ્તવમાં બંધ લૂપનો નિયમ છે. હવે લૂપના નિયમમાં શું કરીશું કે બંધ લૂપના બધા જ આ જે બંધ લૂપ છે બંધ લૂપના બધા જ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. અને સ્ટેટમેન્ટમાં આ રીતે યાદ રાખીશું. બંધ લૂપના બધા જ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. ઓકે, બંધ લૂપના બધા જ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. મતલબ કે તમારી પાસે કોઈ બંધ લૂપ હોય તો બંધ લૂપ માટે બધા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કેટલો થશે? ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. જો કોઈ બંધ લૂપ હોય બંધ લૂપ માટે આમ કહી શકીએ કે આ રીતે બંધ લૂપ માટે ડેલ્ટા V 0. એનો મતલબ જેટલા પણ વિદ્યુત સ્થિતિમાન છે અહીંયાથી ભલે કોઈ બેટરી હોય કોઈ પ્રવાહ હોય મતલબ કોઈ અવરોધ હોય એ બધામાંથી જ્યારે પસાર થાવ ત્યારે જે પણ વિદ્યુત સ્થિતિમાન આવે બધાનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. મતલબ કે V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ સો ઓન ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. બધા સ્થિતિમાનના સરવાળાને આપણે 0 લઈશું. ઓકે, પણ એક વાત યાદ રાખજો, અહીંયા બે શબ્દો આવશે. એક આવશે પોટેન્શિયલ ડ્રોપ અને બીજો આવશે પોટેન્શિયલ ગેઇન. પોટેન્શિયલ ડ્રોપ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, સ્થિતિમાનમાં ઘટાડો થાય. સ્થિતિમાનમાં ઘટાડો થાય તો એને પોટેન્શિયલ ડ્રોપ કહેવાય. ઘટાડાનો અર્થ શું થયો કે તમે હાઈ ટુ લો જાઓ છો. હાઈ ટુ લો, તો જ્યારે તમે ટ્રાવેલ કરશો હાઈ ટુ લો ત્યારે પોટેન્શિયલ ડ્રોપ થશે ને પોટેન્શિયલ ડ્રોપ થાય ત્યારે ડેલ્ટા V કેવો થશે? નેગેટિવ. અને જો પોટેન્શિયલ ગેઇન થાય, બે વર્ડ યાદ રાખજો આખા આમાં ઉપયોગી છે. પોટેન્શિયલ ગેઇન થાય ત્યારે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ V. ઓકે, જો પોટેન્શિયલ ડ્રોપ થાય તો ડેલ્ટા V નેગેટિવ અને જો પોટેન્શિયલ ગેઇન થાય તો ડેલ્ટા V પોઝિટિવ. હવે બંને નિયમમાં યાદ રાખજો આપણે જે પહેલો નિયમ ભણ્યો એ પહેલો નિયમ કોના પર આધારિત છે? આ તમને પૂછે MCQમાં ક્યાંક પૂછી નાખે. પહેલો નિયમ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું સ્વરૂપ છે. કોના સ્વરૂપ છે? વિદ્યુત ભાર સંરક્ષણ. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ દર્શાવે છે. ઓકે, અને કિર્ચોફનો બીજો નિયમ એ ઊર્જા સંરક્ષણના નિયમ આધારે ઊર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. આ મેં જ્યારે ડિટેલમાં વાત કરી હતી ત્યારે પણ મેં તમને આ વાત સમજાવી હતી. શોર્ટમાં જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર આ વાત તમારે ખાસ સમજવાની છે. બટ મસ્ટ રિમેમ્બર, જ્યારે દાખલા ગણો ત્યારે યાદ રાખજો આ પોઈન્ટને 1 by 1 ધ્યાનથી સમજો. જ્યારે પણ દાખલા ગણો ત્યારે સ્ટેપ યાદ રાખજો એના. જો સ્ટેપ યાદ રહેશે ને તો ગમે તે દાખલો તમે સોલ્વ કરી શકશો. હું તમને JEEમાં પૂછાયેલા અને નીટમાં પૂછાયેલા એક્ઝામ્પલ પર પણ કરાવીશ અને ધીરે ધીરે નાના એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીશું. તો કિર્ચોફના
નિયમના ઉપયોગના મુદ્દા યાદ રાખજો. કિર્ચોફનો નિયમ જે આપણે ઉપયોગ કરવાનો છે એના 1 by 1 મતલબ કઈ રીતે ઉપયોગ કરીશું, હાઉ ટુ એપ્લાય કિર્ચોફ્સ લો, કઈ રીતે એનો ઉપયોગ કરીશું. તો એક પછી એક. પહેલો, જ્યારે સર્કિટ આપેલી હોય, પહેલો મુદ્દો, જ્યારે સર્કિટ આપેલી હોય ત્યારે તમારે તમારી મુસાફરીની શરૂઆત મતલબ તમારે જ્યારે વોલ્ટેજ લો છે ને તો કોઈ પણ એક કોષથી કરવાની, કોઈ પણ એક કોષથી, બરાબર. મતલબ કોઈ પણ એક કોષમાંથી પ્રવાહને બહાર કાઢી શકો, નાના કોષમાંથી કે મોટા કોષમાંથી, કોઈ પણ એક કોષમાંથી પ્રવાહને બહાર કાઢો. તો પહેલો, પરિપથમાં કોઈ પણ એક કોષમાંથી પ્રવાહ બહાર કાઢો. જો ઘણી વખત પરિપથમાં એક કરતા વધારે પણ હોય, બરાબર, એક કરતા વધારે હોય તો વધારેમાંથી પણ બહાર કાઢી શકો. તથા KCL ના નિયમનો, KCL મીન્સ ફર્સ્ટ લો, તથા KCL ના નિયમનો ઉપયોગ કરીને આ સ્ટેપ હું તમને યાદ અપાવીશ દાખલામાં. રીને પ્રવાહનું વિભાજન કરો. અહીંયા યાદ રાખજો, તમે વિભાજન કરતા કરતા કોઈ સેલમાં જ્યારે પ્રવાહને એન્ટર કરો છો એ એટલો જ થવો જોઈએ જેટલો બહાર નીકળે છે. પછી એવું ના થાય કે I1 + I2 જાય છે અને I1 બહાર આવે છે, એવું નહીં કરવાનું. જેટલો પ્રવાહ અંદર જાય છે એટલો જ બહાર નીકાળવાનો. એટલે વિભાજન જ્યારે કરશો, દાખલાની અંદર તમને ઓટોમેટિક ખબર પડશે કે જ્યારે વિભાજન કરશો, અહીંયા ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક નેટવર્ક પરિપથ છે આ પ્રમાણે, કોઈ આ પ્રમાણે છે, બરાબર. અહીંયા કોઈ અવરોધ છે, અહીંયા કોઈ છે, અહીંયા પણ કોઈ અવરોધ છે, અહીંયા કશું નથી. બે સેલ છે આપણી પાસે, બે સેલ છે ને, તો બે સેલમાં તમારી પાસે ધારો કે કોઈ 20 વોલ્ટ છે, 10 વોલ્ટ છે. તો કોઈ એકમાંથી નીકાળવો હોય તો મોટા સેલને લઈ લો, તમે મોટા સેલમાંથી પ્રવાહ બહાર કાઢો. સમજો છો ને? તો મોટા સેલમાંથી ધારો કે મેં પ્રવાહ બહાર કાઢ્યો, એને મેં I નામ આપ્યો. કયો? I નામ આપ્યો. અહીંયા જતા બે ભાગમાં વિભાજિત થશે, બે ભાગમાં વિભાજિત થશે ને. કાં તો એકને I1 ને બીજાને I2 નામ આપો, આપી શકો, અથવા એકને I1 ને બીજાને I - I1 પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ, જો તમે આને I1 આપો ને આને I2 આપો, ઓફકોર્સ I = I1 + I2 થશે, થશે ને. ઘણા લોકો શું કરે છે, I2 નથી લખતા, I2 ને કરતા બનાવો તો શું થશે, I - I1 થાય ને. તો ઘણા લોકો I2 લખવાના બદલે અહીંયા I2 નથી લખતા. ઘણા લોકો શું કરે છે, અહીંયા I1 કાઢ્યો તો અહીંયા શું લખી દે, I - I1. તો પણ વાત તો એક ને જ છે. તો આ ચલો ઓછા થઈ જાય, I અને I1 થઈ જાય. તો KCL ના નિયમનો ઉપયોગ કરો. હવે એ I - I1 અહીંયા જાય છે, તો અહીંયાથી પણ I - I1 જ નીકળશે. આ I1 અહીંયા જાય છે તો અહીંયાથી I1 જાય છે. આ I1 ને I - I1 ભેગા થશે તો I1 નીકળીને ફરી પાછો I થઈ જશે, I થઈ જશે ને. તો KCL ના નિયમનો ઉપયોગ થઈ ગયો પ્રવાહ વિભાજનમાં. સમજો છો? જે પ્રવાહ નીકળે છે એનું વિભાજન KCL ના નિયમનો ઉપયોગ કરવાનો છે, કિર્ચોફ્સ કરંટ લો. જેમ જેમ દાખલા કરશો એમ તમને આવડી જશે, ફાવશે તમને લોકોને, તમે કરી શકશો, બરાબર. પણ ખાસ કહું છું, અહીંયા KCL ના નિયમનો ખાસ ઉપયોગ કરવાનો છે. ઓકે, પ્રવાહના વિભાજનની વાત તમારા મગજમાં બેસી ગઈ હશે. પછી બીજો આવે છે લૂપની પસંદગી. લૂપની પસંદગી. હવે લૂપની પસંદગી, પહેલી વાત તો લૂપ હંમેશા બંધ હોવું જોઈએ અને જેમાં અવરોધ, કેપેસિટર અને બેટરી બધા હોવા જોઈએ. લૂપ હંમેશા બંધ હો, અહીંયા ધ્યાન આપશો. લૂપ હંમેશા
બંધ હોવું જોઈએ. બંધ હોવું જોઈએ. પછી કોઈ કે સાહેબ અહીંયા ધારો કે કંઈ આપેલું હોય કે સાહેબ હું તો લૂપ આમ જઈને આમ પાછો આવું, તો એ લૂપ ન ચાલે. લૂપ કેવું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ, ક્લોઝ હોવું જોઈએ. તો લૂપ ક્લોઝ હોવું જોઈએ, યાદ રાખજો. જેમાં અવરોધ પછી વિદ્યુત કોષ, જેને બેટરી પણ કહી શકીએ, બરાબર, વિદ્યુત કોષ, કેપેસિટર વગેરે જોડેલા હોવા જોઈએ. જોડેલા હોય છે. મેં યાદ છે તમને સેકન્ડ ચેપ્ટરમાં આરસી સર્કિટ શીખવાડી હતી, અવરોધ અને કેપેસિટરનો પરિપથ શીખવાડ્યો હતો. એનો પરફેક્ટલી સેકન્ડ ચેપ્ટરમાં વિડીયો પણ છે. આમાં પણ આરસી સર્કિટ શીખવાડીશું. એ બંને એક જ જેવા વિડીયો છે, પણ પહેલામાં મેં એ લેવલે શીખવાડ્યું હતું, આમાં અવરોધ લેવલે શીખવાડીશ. પહેલામાં મેં અવરોધના નિયમો નહોતા શીખવાડ્યા, એટલે એ લેક્ચર તમારે ઉપયોગ થઈ જશે જોશો તો, ને આ ફરી પાછું એમાં રિપીટ થઈ જશે આરસી સર્કિટ. તો ઘણામાં આરસી સર્કિટ પણ હોય છે. હવે બીજી વાત કે પરિપથમાં તમારી જે ગતિની દિશા હોય છે, તમારી ગતિની દિશા એ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, એની પણ વાત કરીએ. પહેલા ત્રીજી વાત કરી લઈએ, પોટેન્શિયલ ડ્રોપ એન્ડ પોટેન્શિયલ ગેઇન. આ અગત્યનો છે, હું આ ત્રીજી વખત શીખવાડી રહ્યો છું. ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન આ મુખ્ય વાત છે. એટલે દાખલા ગણવામાં ધીસ ઇઝ હાર્ટ ઓફ ધીસ એક્ઝામ્પલ્સ. પોટેન્શિયલ ગેઇન અને પોટેન્શિયલ ડ્રોપ શીખવાડ્યું છે તમને, શીખવાડ્યું છે ને. ચલો, હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજમાં જાઓ તો શું થશે? હાઈથી લો જાઓ, હાઈથી લોમાં જાઓ તો પોટેન્શિયલ ગેઇન કે પોટેન્શિયલ ડ્રોપ? ગેઇન, કારણ કે હાઈથી લોમાં જાઓ છો તો કંઈક મેળવો છો ને, તો આવશે પોટેન્શિયલ ગેઇન. અને લો થી હાઈમાં જાઓ, લો વોલ્ટેજથી હાઈ વોલ્ટેજ, તો શું થશે? પોટેન્શિયલ ડ્રોપ. હાઈથી લોમાં જાઓ એટલે શું થાય છે? વોલ્ટેજનો ઘટાડો થાય છે ને. જો વોલ્ટેજનો ઘટાડો થાય તો અહીંયા ડેલ્ટા વી તમારે શું લેવાનો? નેગેટિવ. અને જો લો થી હાઈ જાઓ છો તો ડેલ્ટા વી કેવો લેવાનો? અહીંયા પોઝિટિવ લેવાનો. યાદ રહેશે ને? લો ટુ હાઈ જાઓ છો. હવે આપણી પાસે તો બે વસ્તુ છે, એક તો છે અવરોધ અને એક છે વિદ્યુત કોષ, છે ને. એક છે વિદ્યુત કોષ અને બીજો છે આપણી પાસે અવરોધ. ધારો કે વિદ્યુત કોષ છે તમારી પાસે. આનો અર્થ શું થયો? આ હાઈ પોટેન્શિયલ પર હશે ને. પોઝિટિવ એટલે હાઈ પોટેન્શિયલ પર, નેગેટિવ એટલે લો પોટેન્શિયલ પર, એટલે હાઈ અને લો પોટેન્શિયલ પર. જો તમારી મુસાફરીની દિશા અહીંયા આગળ આમ હશે, તમારી મુસાફરીની દિશા આમ હશે, મતલબ આ દિશામાં જાઓ છો, ગતિ. ગતિપથ બેટરીને ક્રોસ કરો છો ને જો પહેલો પોઝિટિવ ટર્મિનલ આવે, મતલબ હાઈ થી લો જાઓ છો, હાઈ થી લો જાઓ છો એનો મતલબ વોલ્ટેજમાં ઘટાડો થાય. ઘટાડો થાય તો જો બેટરીનો ઈએમએફ ઈ હોય તો ઈ કેવું લેશો? નેગેટિવ લેશો. નેગેટિવ લેશો ને, હાઈ ટુ લોમાં જાઓ છો. અને જો તમે બેટરીમાં હાઈ થી લો આપણને આપેલું જ છે, પણ જો તમારી ગતિની દિશા આ છે, ગતિપથ મતલબ આ દિશામાં જાઓ છો, તો તમે શું કરો છો? લો ટુ હાઈ જાઓ છો. લો ટુ હાઈ જાઓ છો એટલે વોલ્ટેજમાં વધારો થાય. વોલ્ટેજમાં વધારો થાય તો તમે શું કરશો? ઈને કેવું લેશો? પોઝિટિવ લેશો. યાદ રહેશે? ઈને પોઝિટિવ લેશો.
હાઈ ટુ લો ના શું થાય? પોટેન્શિયલ લૂઝ થાય છે, ઓછું થાય છે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ નાનું છે ને પ્રારંભિક મોટું છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક જવાબ શું આવશે? નેગેટિવ આવશે. ઓકે. અને અહીંયા આગળ તમે લો ટુ હાઈ જાઓ છો. લો ટુ હાઈ એટલે અંતિમ હાઈ છે, વધારે છે. ફોર એક્ઝામ્પલ, આ 20 વોલ્ટની બેટરી છે તો આ 20 છે ને આ 0 છે, તો આમાં 0 માઇનસ 20 થશે તો નેગેટિવ, આમાં 20 માઇનસ 0 થશે તો પોઝિટિવ આવશે. સિમિલરલી અવરોધ છે, અવરોધમાં I આમ વહી રહ્યો છે, તો પ્રવાહ હંમેશા હાઈ ટુ લો જશે. પ્રવાહ હંમેશા હાઈ ટુ લો જશે કે લો થી હાઈ જશે? હાઈ ટુ લો જશે. તો આ હાઈ છે અને આ લો છે. અને જો તમે આમ જાઓ છો, અવરોધ પ્રવાહની દિશામાં જાઓ છો, જો આ R છે અને I છે, તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ IR થશે ને? વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR, પણ તમે હાઈ ટુ લો જાઓ છો. સમજ પડે છે ને? ખ્યાલ આવે છે? આ નિયમને ખાસ યાદ રાખજો. આની શોર્ટ ફોર્મ પણ આપણે લઈશું. અને જો એ જ પ્રમાણે આપણો અવરોધ છે અને તમારી પ્રવાહની દિશા પણ એ જ છે, હાઈ ટુ લો છે, પણ જે તમારી ગતિ છે એ આ દિશામાં હતી, એના બદલે ગતિની દિશા કઈ થઈ જાય? આ દિશામાં. તો પ્રવાહ તમને સામે મળે છે, તો અહીંયા આગળ ડેલ્ટા V તમે શું લખશો? પોઝિટિવ IR લખશો ને? તો જો હાઈ ટુ લો જાઓ છો તો ડેલ્ટા V માઇનસ IR, અને લો ટુ હાઈ જાઓ છો તો ડેલ્ટા V પ્લસ IR. ઓકે. જો આ નિયમના તમે ઉપયોગ કરશો તો આરામથી તમે આ બધા જ ઉકેલ તમે મેળવી શકશો. લઈએ આપણે એક એક્ઝામ્પલ લઈએ, બહુ સરસ એક્ઝામ્પલ છે. એક પ્રશ્ન લઈએ નાનકડો. ધારો કે આપણી પાસે એક નાનકડો પરિપથ છે જેનો તમે ઉકેલ સાદી રીતે પણ લાવી શકો એવો. શરૂઆતમાં બહુ સરળ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. અને બેટરી છે આપણી પાસે એક. આ R1 અને આ R2 બંનેની વેલ્યુ લઈ લઈએ, અને એક આ બેટરીની વેલ્યુ 20 વોલ્ટ, 20, 6 અને 4, 20 વોલ્ટ, 6 ઓહ્મ, 4 ઓહ્મ. તમને દરેકમાં હવે તમને આખા જ આ જે ટોપિક છે ને એમાં એક જ કોમન પ્રશ્ન હશે મોટા ભાગે, કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. વહેતો પ્રવાહ શોધો. પેલો કે સર આ તો ઈઝી છે, કે શું કરશો? અહીંયા R નેટ કેટલું થાય? શ્રેણીમાં છે ને, R નેટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, તમારી પરંપરાગત રીત. તો કેટલા થાય છે? 6 વત્તા 4 બરાબર 10 ઓહ્મ. અને V બરાબર કેટલા આપી દીધા છે અહીંયા? 20 વોલ્ટ. તો સર આ તો આવડી જાય ને? કેટલા થાય? V upon R, 20 ભાગ્યા 10, 2 એમ્પિયર. સર આ તો ઈઝી છે. શું કરે? કિર્ચોફના લો ભણવા પડે. પણ કિર્ચોફ લો તમે ઉપયોગ કરો તો આનાથી 3 સ્ટેપમાં જવાબ આવે. આ તો મેં તમને બહુ સહેલા લીધા છે. જ્યારે જટિલ પર 2 બેટરી આવે ત્યારે તમને મુશ્કેલ પડશે, ને એક કરતાં વધારે હોય તો. ચલો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ. હવે યાદ રાખજો, બંધ લૂપ લેવામાં આવે છે. બંધ લૂપમાં તમારી 2 પ્રકારની ગતિ હોય, એક તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. આ ખાસ ટોપિક યાદ રાખજો. આ પેલા ટોપિકનો એક ભાગ જ છે. બંધ લૂપ માટે જો કોઈ સર્કિટમાં એક કરતાં વધારે લૂપ હોય, તો ધારો કે 2 લૂપ છે, તો બંને ક્લોકવાઇઝ લેવા, બંને એન્ટી ક્લોકવાઇઝ લેવા. તો તમે ગમે તે લઈ શકો, બંને ક્લોકવાઇઝ પણ લઈ શકો, બંને એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો, અને એકને ક્લોકવાઇઝ ને એકને એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો. તમે ગમે તે રીતે ઉકેલ લાવશો, તમારો જવાબ સાચો આવશે. અહીંયા જો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ, અને નામ આપી દે. લૂપ લેવો છે તો પછી A, B, C, D, A લખી શકીએ ને. બંધ લૂપ A, B, C, D, A માટે
લૂપ એ બી સી ડી એ માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા. આ દાખલા આપું તો તમને બંને રીતે શીખવાડી દો. એક ક્લોકવાઇઝ પણ શીખવાડી દો અને એન્ટી ક્લોકવાઇઝ પણ શીખવાડી દો. ક્લોકવાઇઝ માટે ક્લોકવાઇઝ નો અર્થ શું થયો? તમારી ગતિ આ રીતે, આ દિશામાં, આમ ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળના કાંટાની દિશા, શરૂઆત સ્ટેપ યાદ કરો. પહેલું સ્ટેપ, પ્રવાહ બેટરીમાંથી નીકાળો. તો બેટરીમાંથી આપણે પ્રવાહ નીકાળીએ. આ પ્રવાહને આપણે શું કહીએ? આઈ. એ આખામાં જશે ને, આઈ, બરાબર? આખામાં જશે અને આમ થઈને ફરી પાછો બેટરીમાં આવશે. પહેલું સ્ટેપ પૂરું. યાદ છે ને સ્ટેપ તમને? 1 by 1 પરિપથમાં કોઈ પણ એક કોષમાંથી પ્રવાહ બહાર કાઢો તથા KCL ના નિયમનો ઉપયોગ કરો. આ તો એક જ લૂપ હતું એટલે KCL ના નિયમનો. પછી લૂપની પસંદગી, લૂપ આપણે પસંદ કરી લીધું A B C D A. પછી ત્રીજો પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇનની વાત કરીએ. તો પહેલા તો પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇનની વાત કરીએ પહેલા તમે ખાસ સમજજો કે અહીંયા આગળ ક્લોકવાઇઝ જાઓ છો તમે, તો શરૂઆત કરો. જો મેં તમને બેટરીમાં તમે તમારો જો પ્રવાહ આમ આવી જતો હોય તો આને ક્રોસ કરે તો પહેલો કયો છેડો આવે છે? નેગેટિવ. અને બીજો કયો છેડો આવે છે? તો વોલ્ટેજ ગેઇન થશે કે ડ્રોપ થશે? નેગેટિવ થી પોઝિટિવ ગેઇન થશે. લો ટુ હાઈ જાય છે ને, લો ટુ હાઈ જાય છે તો શું થશે? ગેઇન થશે. ગેઇન થશે એટલે 20 કેવા આવશે? 20 પોઝિટિવ. પછી અહીંયાથી હવે તમે આમ જાઓ છો, આમ જાઓ. તમારો પ્રવાહ કઈ દિશામાં જાય છે? અવરોધ, તમારી ગતિની દિશા. જો તમે ક્લોકવાઇઝ જાઓ છો, સમજો, આમથી આમ જાઓ છો ક્લોકવાઇઝ, તો હવે તમે પણ આ દિશામાં જાઓ છો અને પ્રવાહ પણ આ દિશામાં જાય છે. તો IR પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? ક્લોકવાઇઝ જાઓ ને, આ તાર પર તમે ચાલતા ચાલતા જાઓ છો. તો ચલો આને ક્રોસ કર્યો તો નેગેટિવ થી પોઝિટિવ, ભાઈ પ્રવાહ વોલ્ટેજ વધે ને, વોલ્ટેજ વધે તો મેં પોઝિટિવ કહ્યું હતું કે નહોતું કહ્યું? તો એને પોટેન્શિયલ ગેઇન કહેવાય. અહીંયાથી તમે આટલા આવી ગયા. હવે આમ જાઓ છો તમે, તમારી દિશા આના ઉપર હોય છે. હા હા, નેગેટિવ થી પોઝિટિવ. ઓકે, યસ, પોટેન્શિયલ ગેઇન અહીંયા જોઈ લો. જો ઓકે, જો હાઈ થી લો જાય છે તો પોટેન્શિયલ ગેઇન થાય. હા, હાઈ થી લો જાય તો પોટેન્શિયલ ડ્રોપ થશે. યસ, પોટેન્શિયલ ડ્રોપ. અને અહીંયા પોટેન્શિયલ ગેઇન થશે. ગુડ. અહીંયા થશે પોટેન્શિયલ ડ્રોપ ને અહીંયા શું થશે? ગેઇન થશે. મેં આ વાત સમજાવી હતી એ વખતે પણ. તો અહીંયા જશો તો પોટેન્શિયલ શું થાય છે? ગેઇન થશે. નેગેટિવ ટુ પોઝિટિવ જાવ એટલે વોલ્ટેજ વધે છે ને, તો પોટેન્શિયલ ગેઇન થશે એટલે 20 કેવા થશે? પોઝિટિવ. ચલો અહીંયાથી હવે આમ આવ્યા તમે, આમ આવે તો IR1. તો તમે આમ જાઓ છો તો હાઈ ટુ લો જાઓ છો ને, તો આ પોટેન્શિયલ ગેઇન કે ડ્રોપ? ડ્રોપ. તમારી દિશા અને ગતિની દિશા સરખી, અવરોધ પાર કરો ત્યારે તો શું થશે? -I. ને આ અવરોધ, અવરોધ કેટલો છે? 6 દેખાય છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે, -I અને અવરોધ કેટલો થશે? 4 = 0. આવી ગયા ને? ફરી પાછા આ છેડે આવી ગયા. બંધ લૂપ થઈ ગયો. ક્યાંથી શરૂઆત કરી? બેટરીના આ છેડેથી એટલે અહીંયાથી અહીંયા આવે એટલે 20 થી આમ ગયા એટલે આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી. શોર્ટ ટ્રીકમાં મેં તમને સમજાવ્યું હતું, તમારી દિશા અને પ્રવાહની દિશા સરખી હોય તો પોટેન્શિયલ માઇનસ. અહીંયા પણ તમારી દિશા અને પ્રવાહની દિશા સરખી છે તો પોટેન્શિયલ માઇનસ. અને અહીંયા ફરી પાછા આ બિંદુએ આવી ગયા. ઓકે, 20 -6I - 4I, 10I = 0. તો 10I = 20, I = 2 એમ્પિયર. સીધો સીધો આવે ને? ચલો તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ. એન્ટી ક્લોકવાઇઝ ACW, એન્ટી ક્લોકવાઇઝ માટે હજી ઘણા બધા દાખલા ચાલશે આના. એન્ટી ક્લોકવાઇઝ માટે ચલો, એન્ટી ક્લોકવાઇઝ માટે એટલે તમે કેવી રીતે ફરશો? હવે આ દિશામાં ફરશો.
अन्य कलरથી લઈ લઈએ આ દિશામાં ફરશો તો તમે શરૂઆત અહીંયાથી કરશો તો અહીંયાથી અહીંયા જાઓ છો તો પોઝિટિવ થી નેગેટિવ પોટેન્શિયલ ડ્રોપ થશે ને જો પોટેન્શિયલ ડ્રોપ થાય તો શું થશે પોટેન્શિયલ ડ્રોપ થશે તો 20 ની કિંમત કેવી આવશે માઈનસ હવે તમે અહીંયાથી આમ જાઓ છો પ્રવાહ તમને સામે મળે છે પ્રવાહ સામે મળે તો શું થશે પોટેન્શિયલ ગેઇન એટલે શું થશે પ્લસ I ઇન્ટુ 4 પ્લસ આમ જાઓ છો તો અહીંયા પણ પોટેન્શિયલ ગેઇન તો I ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 0 તો -20 પ્લસ 10I ઇઝ ઇક્વલ ટુ 0 તો I ઇઝ ઇક્વલ ટુ 20/10 તો I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર સમજ્યા ને તમે ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ તમારો જવાબ એ જ આવશે પણ ખાસ કહું છું ફરીથી જો બેટરી ક્રોસ કરતી વખતે બેટરીનો પોઝિટિવ છેડો પહેલો આવે પોઝિટિવ છેડો તો ડેલ્ટા વી નેગેટિવ લખી દેવાનો લખ્યો ને આ બેટરી તમે આમ ક્રોસ કરો છો તો નેગેટિવ આવે છે તો ડેલ્ટા વી પોઝિટિવ ને આમ જાઓ છો તો પહેલો પોઝિટિવ આવે છે તો ડેલ્ટા વી નેગેટિવ ઓકે પછી તમે અવરોધની દિશામાં અવરોધ પાર કરો છો ત્યારે પ્રવાહ તમારી સાથે ચાલે છે તો નેગેટિવ અને પ્રવાહ તમારી સામે આવે છે તો પોઝિટિવ લેશો ક્લિયર થઈ ગયો હજુ એકાદ દાખલો લઈ લઈએ થોડોક વિશેષ બે બેટરી વાળો લઈ લઈએ ચલો ક્વેશ્ચન નંબર 2 બે બેટરી અને 3 અવરોધ વાળો દાખલો લઈએ ચલો ધીરે ધીરે આપણે થોડા હાઈ દાખલા પર પણ જઈશું બે બેટરી અને 3 અવરોધ આ બંનેનો પોટેન્શિયલ 5 વોલ્ટ અને 10 વોલ્ટ લઈ લઈએ 5 વોલ્ટ અને 10 વોલ્ટ ને અવરોધોને લઈ લઈએ 3 1 1 ઓકે 3 ઓમ 1 ઓમ 1 ઓમ બસ એ જ દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો પ્રશ્ન એ જ છે તમારો દરેક અવરોધમાંથી અથવા પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો ચલો પહેલા જ મેં તમને કહ્યું હતું કે કોઈ પણ એક બેટરીમાંથી પ્રવાહને બહાર કાઢો કઈ બેટરીમાંથી કાઢશો તમે અહીંયા પ્રવાહ મોટા ભાગે મોટી બેટરીમાંથી જ કાઢો છો ને તો ચલો તમે અહીંયા 10 માંથી કાઢો છો એને તમે શું નામ આપ્યું I એ I આમ જાય છે આમાંથી પણ I જાય છે આમ જાય છે આમાંથી પણ I જશે આ બેટરી શું થશે ચાર્જ થશે ખબર છે ને એક બેટરી શું થાય છે ડિસ્ચાર્જ બીજી બેટરી શું થાય છે ચાર્જ ઓકે I આમ જાય છે અને ફરીને પાછી I આમાંથી પસાર થાય છે બોલો ક્લોકવાઇઝ લઈએ કે એન્ટી ક્લોકવાઇઝ લઈએ નામ આપી દઈએ તમે કહો એ પ્રમાણે ઓકે એન્ટી ક્લોકવાઇઝ લઈએ કોઈ પણ એક કોષથી શરૂઆત કરાય અહીંયાથી કરાય આપણે નામ આપીએ કે બંધ લૂપ કયા એ ડી એન્ટી ક્લોકવાઇઝ જેવું છે તો એનું નામ પણ એન્ટી ક્લોકવાઇઝ લખી દો સમજો ને પછી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ લખવાની જરૂર નહીં પડે તમે એનું નામ જે પ્રમાણે લખો એન્ટી ક્લોકવાઇઝ લખો નામ બંધ લૂપ એ ડી સી બી એ માટે શરૂઆત અહીંયાથી કરું તો જો હું હાઈથી લો જઉં છું હાઈથી લો તો પોટેન્શિયલ ગેઇન કે પોટેન્શિયલ ડ્રોપ થશે તો 5 ને પોઝિટિવ લખીશ કે નેગેટિવ લખીશ નેગેટિવ લખીશ તો 5 કેવા થશે -5 પછી અહીંયાથી હું આવું છું આમ જાઉં છું તો પહેલો કયો છેડો આવે છે નેગેટિવ અને પછી પોઝિટિવ આવે તો પોટેન્શિયલ ગેઇન કે ડ્રોપ ગેઇન તો શું થશે +10 પછી I આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી છે માઇનસ તો માઇનસ અવરોધ કેટલો છે 1 ને કૌંસમાં લખીશું I પછી આમથી આમ જઈએ છે આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી છે એ જ -1 × I પ્લસ આ બાજુ આવીએ તો 3 છે આપણી દિશા સોરી માઇનસ થશે કારણ કે આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી છે તો -3 × I = 0 ઓકે 10 - 5 +5
+5 પછી જો -3i -i -5i થઈ જશે તો 5 - 5i = 0 તો 5i = 5 તો i = 1 એમ્પિયર લખાય સમજ પડે છે ને કિર્ચોફના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો કારણ કે હજુ ઘણા અઘરા દાખલા આવશે પોટેન્શિયલના જો કિર્ચોફના નિયમમાં આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા છીએ હવે આપણે થોડા કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર એક કરતાં વધારે કોષો આપેલા હોય અહીંયા જો આ પ્રમાણે આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો અહીંયા 3 કોષ આપેલા છે જો 20 વોલ્ટ 10 વોલ્ટ 20 વોલ્ટ અને અવરોધો 10 ઓહ્મ 10 ઓહ્મ અને 10 ઓહ્મ આપણને અવરોધો 3 10 ઓહ્મના આપી દીધા છે ઓકે તો અહીંયા આમાંથી વહેતો પ્રવાહ આમાંથી વહેતો આપણે મેં તમને ગઈકાલે જ કહ્યું હતું કે પ્રશ્ન કોમન હશે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો શરૂઆત કરીએ કે પહેલા તો કોષમાંથી પ્રવાહ નીકાળી આપે બરાબર અહીંયા કોષને જુઓ આ 10 વોલ્ટ 20 વોલ્ટ 20 વોલ્ટ તો 20 વોલ્ટમાંથી બંનેમાંથી પ્રવાહ નીકાળી તમે કોઈ એકમાંથી પણ નીકાળી શકો અહીંયા એવું નથી કે તમે મોટી બેટરીમાંથી જ નીકાળો નાની બેટરીમાંથી પણ નીકાળો તો જે પ્રમાણે તમે નીકાળશો એ પ્રમાણે ચલો તો અહીંયા એવું નથી કે મોટી બેટરીમાંથી જ પ્રવાહ કાઢો કોઈ એક બેટરીમાંથી કાઢી શકો બીજી 2 બેટરીમાં તમે એને એન્ટર કરી શકો પ્રવાહ માટે કોઈ બંધન નથી પહેલી વાત તો પણ નોર્મલી આપણી પાસે આ 2 છે તો 2 માંથી આપણે પ્રવાહ કાઢીએ આ પ્રમાણે એક તો 2 બેટરી છે આમાંથી પ્રવાહ કાઢીએ એને I1 કહીએ આમાંથી પ્રવાહ કાઢીએ એને I2 કહીએ I1 આમ થઈ I1 અહીંયા થઈ અને અહીંયા આવશે I2 પણ અહીંયા થઈ અને અહીંયા આવશે હવે I1 અને I2 આ જંકશન પાસે આવશે એટલે ક્યાં જશે નીચેની તરફ તો અહીંયા તરફ જશે એ વખત I1 + I2 થશે ને જંકશન પાસે I1 + I2 that is I1 + I2 એ I1 + I2 અહીંયાથી નીચે આવશે તો પછી ફરી પાછું આ તરફ I1 જશે અને આ તરફ I2 જશે સોરી આ તરફ I1 જશે અને આ તરફ I2 જશે ઓકે I2 જશે તો આપણું લૂપમાં કમ્પ્લીટ પ્રવાહ મેં તમને પહેલા જ કહ્યું હતું કોઈ પણ બેટરીમાંથી પ્રવાહ નીકાળો અને એનું વિભાજન I1 I2 આ I2 આ I1 અહીંયા I1 + I2 ફરી પાછું I2 આ દિશામાં ફરી પાછું I1 આ દિશામાં એટલે જે પ્રવાહ બહાર નીકળે છે એ જ અંદર જવો જોઈએ અહીંયા પણ જે પ્રવાહ બહાર નીકળે છે એ જ એની અંદર જવો જોઈએ તો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું આપણું બરાબર બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું લૂપ લેવાનું લૂપને પસંદ કરવાનું લૂપ કેવું હોવું જોઈએ બંધ લૂપ તો અહીંયા આગળ બંધ લૂપ આપણે આ પ્રમાણે લઈ લઈએ એને નામ આપી દઈએ અહીંયાથી સ્ટાર્ટ કરીએ A B C D E F આ પ્રમાણે નામ આપી દઈએ બોલો કયું લૂપ લઈશું 2 લૂપ છે ને આપણી પાસે બંધ લૂપ લઈ લઈએ આપણે પ્રવાહ કયો શોધવાનો છે I1 I2 શોધીશું એટલે આ બંને 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મળશે અને આ 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એટલે બંનેનો આપણે શું કરીશું સરવાળો ટૂંકમાં I1 અને I2 શોધીશું એટલે આપણને મળી જાય દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો બોલો અહીં લૂપ નામ આપો A B C D જે દિશામાં તમે લખો છો A B C D A that is clockwise અથવા તો A D C B A that is anti clockwise ગમે તે લઈ શકો ક્લોકવાઇઝ પણ લઈ શકો અને એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો આપણે A B C D A લઈએ અને પેલામાં એન્ટી ક્લોકવાઇઝ લઈશું ઓકે લૂપ A B C D A માટે કિર્ચોફનો બીજો નિયમ કયો છે KVL લેતા લખીએ ચાલે ને કિર્ચોફ વોલ્ટેજ લો KVL લેતા કિર્ચોફ વોલ્ટેજ લો ઓકે તો હવે આપણે અહીંયા KVL લઈએ તો શું થશે શરૂઆત અહીંયાથી કરીએ તો શરૂઆતમાં નેગેટિવ થી પોઝિટિવ જઈએ છીએ તો 20 વોલ્ટ ને કેવા લખીશું પોઝિટિવ લખીશું કારણ કે ઇન્ક્રીઝ થાય છે અહીંયાથી આમ જાઓ છો એટલે I1 તમારી દિશા તમારે ગતિની દિશા અને પ્રવાહની દિશા સરખી છે તો શું આવશે માઈનસ
તો -10I1 અહીંયાથી -10I1. હવે તમે આમ જાઓ છો, હજુ પણ તમારી ગતિની દિશા અને પ્રવાહની દિશા સરખી છે, તો શું થશે? -10 કૌંસમાં શું થશે? I1 પ્લસ I2. અને હવે બેટરી આવે છે. બેટરીનો કયો છેડો પહેલો આવે છે? પોઝિટિવ. તો -10 લખીશું ને, કારણ કે પોઝિટિવ થી નેગેટિવ એટલે પોટેન્શિયલ ડ્રોપ થાય. પોટેન્શિયલ ડ્રોપ થશે એટલે શું થશે? હા, ને ઇઝ ઇક્વલ્સ ટુ 0. આના પરથી ઇક્વેશન બનાવી દઈએ. આપણે બે ઇક્વેશન બનશે, બંને ઇક્વેશનનું સોલ્યુશન લાવશો તમે, બંને ઇક્વેશનને સોલ્વ કરશો એટલે તમે મેળવી શકશો. અહીંયા આગળ 20 -10I1 -10I1 -10I2 -10 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 20 માંથી 10 જાય, +10 પેલી બાજુ લઈ જઈએ, -10. તો એ -10 તો બરાબરની આ બાજુ આપણે લખી દઈએ, -10. હવે જો -10I1 -10I1 20I1 તો -20I1 અને -10I2 દેખાય છે? હવે બધા જ નેગેટિવ છે તો બધાને પોઝિટિવ લખી શકીએ ને? બધાનું માઇનસ સામાન્ય કાઢો તો શું થશે? 20I1 plus 10I2 is equals to 10. This is equation number 1. આને નંબર 1 આપીએ. ઓકે, બીજું લઈએ. ચલો લૂપ બીજું લઈએ. હવે કયું લૂપ લઈશું? આમાં આપણે કેવી રીતે ગયા હતા? આમાં આપણે આ પ્રમાણે ગયા હતા, બરાબર? ચલો આમાં મારે આમ જવું છે તો હું લૂપ કેવું લઈશ? EFCDE. તો એન્ટી ક્લોકવાઇઝ જવાશે ને? અહીંયા એન્ટી ક્લોકવાઇઝ જવાશે, સમજો છો ને? આને ક્લોકવાઇઝ પણ લઈ શકાય, એવું જરૂર નથી. તમે બંનેને ક્લોકવાઇઝ લઈ શકો, બંનેને એન્ટી ક્લોકવાઇઝ લઈ શકો, એકને ક્લોકવાઇઝ ને એકને એન્ટી ક્લોકવાઇઝ લો, પણ તમારે વોલ્ટેજના નિયમનું, મતલબ કિર્ચોફના વોલ્ટેજના નિયમનું પાલન કરીને જવું પડશે. તો ચલો લૂપ કયું લખાશે અહીંયા આગળ? EFCDE માટે અહીં લૂપ EFCD ને થોડું વ્યવસ્થિત લખીએ. ઓકે, EFCDE માટે KVL લેતા. KVL એટલે સમજો છો ને? કિર્ચોફ વોલ્ટેજ લો. તો ચાલો શરૂઆત કરીએ અહીંયાથી. તો મેં તમને પહેલા જ કહ્યું તો આપણે બેટરીથી શરૂઆત કરીએ. તો નેગેટિવ થી પોઝિટિવ જાય છે, નેગેટિવ થી પોઝિટિવ, તો પ્લસ. તો અહીંયા લખીશું 20. પછી જો આપણી એન્ટી ક્લોકવાઇઝ છે એટલે અહીંયાથી આમ જઈએ છે તો આપણી દિશા અને અવરોધની દિશા સમાન છે, દેખાય છે ને? તો કેટલા થશે? -10I2. યસ, આમ જઈએ છે તો એ જ -10I1 પ્લસ I2. અને બેટરીનો કયો છેડો આવે આપણી પાસે? પોઝિટિવ. તો -10 ઇઝ ઇક્વલ ટુ 0. તમે એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકતા હતા. તો 20 -10 that is 10 એ પેલી તરફ જશે તો -10. અહીંયા -10I2 -10I1 -10I2. તો કેટલા થશે? I1 વાળું પદ આગળ હતું ને, તો -10I1 -20I2 is equals to -10. શું બધામાંથી માઇનસ કોમન નીકાળી દઈએ? બધામાંથી માઇનસ કોમન નીકાળીશું તો શું થશે? 10I1 plus 20I2 is equals to 10. જો આમાં પણ આપણે થોડુંક સાદુરૂપ આપીએ તો વડે ભાગી લઈએ બધાને તો શું થશે? 2I1 plus I2 is equals to
1. અહીંયા પણ થશે I1 પ્લસ 2I2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચલો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 તમારે લોપની રીત કરવી છે. I1 અને I2 શોધવું છે તો કાં તો તમે I1 નો લોપ કરો તો આને 2 વડે ગુણો તો 2I1 થઈ જશે ને. અહીંયા 2I1 છે. I2 નો લોપ કરવો હોય તો આને 2 વડે ગુણો તો બંનેમાં 2I1 I2 થઈ જશે. તો લખી દઈએ સમીકરણ 2 ને 2 વડે ગુણી એક સાથે સરવાળો કરતા. આ અત્યારે લખું છું પછી નહીં લખું હો. તો પહેલો તો લખી દઈએ 2I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા 2I1 પ્લસ 2 ના 2 2 જા 4. હા 2 2 જા 4 થશે અહીંયા આગળ. અહીંયા 2 વડે ગુણીએ ને આપણે તો 2 કા 2 ભેદું 4I2 ઇઝ ઇક્વલ ટુ 2 કા 2. ઓકે ચલો ચિહ્નો બદલી નાખીએ. ઉપરવાળા નીચેવાળાને ગમે તેને બદલી શકે. નીચેવાળાને બદલે ચલો માઇનસ માઇનસ I માઇનસ તો આ માઇનસ માઇનસ જતા રહેશે તો 1 પ્લસ -3 એટલે -3I2 ઇઝ ઇક્વલ ટુ 1 -2 -1 I2 ઇઝ ઇક્વલ ટુ 1/3 એમ્પિયર. I2 મળી ગયો. હવે I2 ની કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકો તો I1 મળે અથવા તો આને 2 વડે ગુણી અને બંનેનો સરવાળો કરો તો પણ I1 મળે. સમજો છો ને તમે? જે રીતે ફાવે રીતે. ચલો I2 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. ચલો 2 માં મૂકીએ. I1 પ્લસ 2 ઇન્ટુ 1/3 દેખાય છે ને. I2 ની જગ્યાએ કેટલા મૂક્યા 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ 1. I1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 minus 2/3. I1 is equals to 3 1 જા 3 minus 2 એટલે એ પણ 1/3 એમ્પિયર. ઓકે તો આ પણ I1 બરાબર 1/3 એમ્પિયર ને I2 બરાબર 1/3 એમ્પિયર મળે છે આપણને. અહીંયા I1 બરાબર 1/3 એમ્પિયર અને I2 બરાબર પણ 1/3 એમ્પિયર મળે છે. ઓકે હવે બંનેમાંથી 1/3 એમ્પિયર મળે છે તો બોલો કેટલું થશે ટોટલ આમાંથી ડીસી માંથી પસાર થતો કરંટ પ્રવાહ I1 plus I2 is equal to 1/3 plus 1/3 that is 2/3 એમ્પિયર. ઓકે આ થોડું અલગ આપણે નોંધ કરી લઈએ. ત્રણેયમાંથી પસાર થતો આમાંથી થાય છે I1 that is 1/3, આમાંથી થાય છે I2 that is 1/3, આમાંથી થાય છે I1 plus I2 that is 2/3 એમ્પિયર. તો યાદ રહેશે ને. તો ટૂંકમાં તમારે ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ તમારો જવાબ બધામાંથી કેવો આવશે સમાન જ આવશે. ઓકે જો અહીંયા આપણને એક આકૃતિ આપી દીધેલી છે. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં EF G અને H વિદ્યુત કોષો જેમના EMF અનુક્રમે 2 વોલ્ટ 1 વોલ્ટ અને 3 વોલ્ટ મતલબ આ રહ્યો EF G અને H વિદ્યુત કોષો જેના EMF 2 1 3 અને 1 વોલ્ટ છે. પછી તેમના આંતરિક અવરોધ અનુક્રમે 2 ઓહમ 1 ઓહમ 3 ઓહમ 1 ઓહમ મતલબ જેટલા વોલ્ટેજ છે એટલા છે 2 ઓહમ 1 ઓહમ 3 ઓહમ અને 1 ઓહમ છે આંતરિક અવરોધો. તો બી અને ડી વચ્ચેનો પીડી શોધો. આના વચ્ચેનો પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે હવે આ સમીકરણને જો આપણે અથવા આ સર્કિટને આપણે આંતરિક અવરોધો સાથે બનાવવી હોય તો દરેક કોષની બાજુમાં બોક્સમાં એક એક અવરોધ બનાવી દઈએ. આપણે બનાવીએ છીએ ને આંતરિક અવરોધ એટલે કોષની બાજુમાં આપણે બોક્સમાં બનાવીએ છીએ. તો આ જે કોષ છે એની બાજુમાં હું બોક્સ બનાવી દઉં. આ કોષની બાજુમાં પણ એક બોક્સ બનાવી દઉં. આ કોષની બાજુમાં પણ બોક્સ બનાવી દઉં. આ કોષની બાજુમાં પણ બોક્સ બનાવી દઉં.
બરાબર. હવે જેટલો વોલ્ટ છે એટલા જ આંતરિક અવરોધ છે. તો આનો 2 ઓહમ છે, 1 વોલ્ટ છે એટલે 1 ઓહમ છે, 3 વોલ્ટ છે એટલે 3 ઓહમ છે, અને 1 વોલ્ટ છે એટલે 1 ઓહમ છે. જોઈ લો, આપણને કહે છે 2 વોલ્ટનો આંતરિક અવરોધ 2 ઓહમ, 1 વોલ્ટનો આંતરિક અવરોધ 1 ઓહમ, 3 વોલ્ટનો 3 ઓહમ અને 1 વોલ્ટનો 1 ઓહમ. થઈ ગયું. જેટલા વોલ્ટ છે એટલો જ એનો આંતરિક અવરોધ છે. તો આપણી સર્કિટ થઈ ગઈ. જો સર્કિટમાં વધારે ગીચ થતું હોય તો ફરી બનાવી દઈએ સર્કિટને, કે એથી સ્ટાર્ટ, કે અહીંયાથી ખ્યાલ આવી જશે તમને લોકોને? ખ્યાલ આવી જશે ને? જો હવે તમારે પ્રવાહનું નિર્માણ કરવાનું, પ્રવાહ ક્યાંથી પસાર થાય છે એ તમારે કોઈ બી એક, તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ બેટરી આમ નોર્મલી આપણે મોટી બેટરીમાંથી નીકાળીએ છીએ. આ એક આદત રાખીએ, ગમે ત્યાંથી નીકાળી શકો તમે, પણ નોર્મલી મોટી બેટરીમાંથી નીકાળીએ છીએ. મોટી બેટરી કઈ છે? 3 વોલ્ટ વાળી. જી કોષ મોટો છે, એમાંથી મેં પ્રવાહ નીકાળ્યો. ચલો, આ પ્રવાહને આઈ કહું તો એ આઈ અહીંયા જશે, એટલે એ આઈ અહીંયા થઈને અહીંયા પહોંચ્યો. આઈ 2 ભાગમાં વિભાજિત થશે, 2 ભાગમાં વિભાજિત થશે. એકમાં આ તરફ જાય છે, એને હું આને હું I1 કહું. તો થોડું ઇરેઝ કરી દઈએ આને. હા, આને હું I1 કહું. તો આમાંથી જે પસાર થશે એને શું હું I-I1 લખી શકું? લખી શકું ને? I જાય છે, એમાંથી I1 ગયો તો I-I1 લખી શકાય. હવે એ I1 આમ થઈ અને અહીંયા આવશે I1, તો આમાંથી પસાર થશે તો આ કોષ ચાર્જ થશે, તો આમાંથી પણ I1 જ જાય છે, પસાર થાય છે. અહીંયાથી I-I1 આવશે, અહીંયા ભેગો થશે એટલે ફરી પાછો શું થઈ જશે? I. શું પ્રવાહનું વિભાજન KCL પ્રમાણે કર્યું, કિર્ચોફ કરંટ લો પ્રમાણે. એકમાંથી નીકાળ્યો I, એકમાં ગયો I1, બીજામાંથી જાય છે I-I1. એ બે ભેગા થાય છે, ભેગા થઈને અહીંયા આગળ ફરી પાછા I બને છે. બસ આપણે ટાર્ગેટ રાખીએ કે આપણને શું કહ્યું છે? D અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. D અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ I અને I1 શોધીશું એટલે આપણને મળી જશે. કેટલીક વખત I આ તરફને I-I1 લખશો તોય ચાલશે, ગમે તે રીતે લઈ શકો. ચલો, તો તમારે લૂપ લેવાનું છે. લૂપ કયું લેશો? 2 લૂપ અલગ અલગ છે, એ જ લઈ લઈએ. કયા લઈએ? A B D A લઈએ. પહેલું લૂપ તો લખીએ લૂપ A B D A માટે. બોલો અહીંયા KCL વાપરીશું કે KVL? KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. આ પ્રવાહ બનાવ્યો એ KCL વાપર્યો, કિર્ચોફ કરંટ લો. બરાબર ને? કિર્ચોફનો કરંટનો નિયમ વાપર્યો, કરંટ લો, પ્રવાહનો નિયમ. પણ હવે આપણે લૂપમાં જે લઈએ છીએ, લૂપનો નિયમ એટલે વોલ્ટેજનો નિયમ. તો લૂપ A B D A માટે KVL લેતા. હવે જ્યારે KVL બોલું એટલે તમારે સમજી જવાનું કે કિર્ચોફ વોલ્ટેજ લો ની વાત છે. ચલો, તો લૂપ A B D A, that is this one. A B D A મેં ક્લોકવાઇઝ વાત કરી છે. તો અહીંયાથી આમ જાઉં છું તો અહીંયા કોસથી જ મારે શરૂઆત કરી છે. કોસમાં પોઝિટિવથી નેગેટિવ જાઉં છું તો શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ થાય છે. વોલ્ટેજ ડ્રોપ થશે એટલે આ શું થશે? માઇનસ. તો થશે -2, રાઈટ? પછી આમથી આમ જાઉં છું તો મારી દિશા અને પ્રવાહની દિશા સરખી. હું આમથી આમ ગયો, આ B થી D તરફ આવું છું તો I-I1 અને 20 તો શું 2 છે તો -2I. એક વચ્ચે રહી ગયો, એને આપણે લેવો જરૂરી છે, આંતરિક અવરોધ. ઓકે, હા, આંતરિક અવરોધ દરેક કિસ્સામાં લેવો જરૂરી છે. જો આ કોષ પાર કર્યા પછી આંતરિક અવરોધ આવ્યો. આંતરિક અવરોધ 2 ઓહમ છે, તો એ વખતે પ્રવાહ આપણને શું મળે છે? સામે મળે છે. પ્રવાહ સામે મળે એટલે ચિહ્ન કેવું આવશે? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. તો +2 પોઝિટિવ આવશે, +2I1. સામે મળે છે એટલે હાઈ ટુ લો જઈએ છીએ, ના લો ટુ હાઈ જઈએ છીએ, લો ટુ હાઈ જઈએ છીએ એટલે પોઝિટિવ આવશે. બરાબર? પછી આ દિશામાં, ચલો
અહીંયાથી અહીંયા આવી ગયા, હવે અહીંયાથી આમ આવીએ છીએ, બી થી ડી તરફ આવીએ. બી થી ડી તરફ આવીએ એટલે આપણી દિશા ને પ્રવાહની દિશા સરખી છે. આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી છે એટલે શું થશે? માઇનસ. તો -2 I માઇનસ I1. અહીંયા પહોંચી ગયા. હવે ફરી પાછા એ સુધી તો જવું પડશે ને. તો અહીંયા પહેલો અવરોધ આવ્યો. અવરોધમાં I1 આપણને શું થાય છે? સામે મળે છે. તો 1I1 પ્લસ કે માઇનસ? પ્લસ. +1I1. અને બેટરીનો કયો છેડો આવે છે? નેગેટિવ. તો +1 લખીશું ઇઝ ઇક્વલ, કારણ કે લો ટુ હાઈ જઈએ છે એટલે પોઝિટિવ થશે ને વોલ્ટેજમાં બતાવો. ધીસ ઇઝ કમ્પ્લીટલી ક્લિયર લૂપ. હવે જો -2 + 1, -2 + 1 -1 થશે ને, -2 + 1, કારણ બાકી બધા સાથે તો I છે. તો -2 + 1 -1 આ તરફ લઈએ એટલે શું થઈ જશે? +1 થઈ જશે. 2I1 -2I +2I1 +I1 થશે ને. 2I1 -2I +2I1 અને અહીંયા I1. ચલો તો I થી સ્ટાર્ટ કરીએ. -2I ને પહેલા લઈએ તો -2I1 +2I1 +I1 that is 5I1 is equals to 1. ઓકે, આને સમીકરણનો નંબર આપી દઈએ 1. ભલે પ્લસ માઇનસ હોય તો વાંધો નહીં, આપણે જાણીએ છીએ કે કઈ રીતે સાદું રૂપ આપવું. ઓકે, ચલો હવે કયું લૂપ લઈએ? નીચે વાળું લૂપ લઈએ. નીચે વાળું લૂપ લઈએ. એને નામ શું આપીશું? બોલો, ક્લોકવાઇઝ લેવું છે કે એન્ટી ક્લોકવાઇઝ? ગમે તે રીતે લઈ શકો. આપણે આને પણ એ રીતે લખીએ DBCD માટે. લૂપ DBCD માટે. લૂપ DBCD માટે KVL કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કે બીજો નિયમ લેતા. તમને ક્યાંક કિર્ચોફનો બીજો નિયમ લેતા એવું પણ કહો. તમે જ્યારે દાખલાઓ જુઓ ને બુકની અંદર ગણેલા, તેની અંદર કિર્ચોફનો બીજો નિયમ લેતા તો એ જ છે, KVL જ છે, કિર્ચોફ વોલ્ટેજ લો. લૂપનો નિયમ, KVL અથવા તો કિર્ચોફનો બીજો નિયમ, બધી વાતો સરખી જ છે. ઓકે, ચલો અહીંયા શરૂઆત કરીએ. હવે આપણે શરૂઆત કરવી છે ક્યાંથી? ડી થી. તો તમે ગમે તે બેટરીથી સ્ટાર્ટ કરી શકો ને. તો ચલો અહીંયાથી સ્ટાર્ટ કરો. અહીંયાથી સ્ટાર્ટ કરો. તો આ 3 થી મતલબ પોઝિટિવ થી નેગેટિવ જઈએ છીએ તો બોલો -3 થી આમ ગયા, આમ જે એટલે પ્રવાહ સામે મળે છે આપણને. તો 2 આ +2 I I1. પછી અહીંયા પહોંચ્યા, અહીંયા જઈએ છીએ એટલે પ્લસ થી -1 અને અહીંયા પ્રવાહ સામે મળે છે -1 I. પછી આ તરફ પ્રવાહ સામે મળે છે 3 I is equal to 0. સમજ્યા? શરૂઆત કરીએ અહીંયાથી. તો અહીંયા કેટલું છે? 3 વોલ્ટ થી આમ જઈએ છીએ 3 to, તો શું થશે અહીંયા આગળ? -3 થી તમે આમ આવો છો એટલે પ્રવાહ તમને સામે મળે છે એટલે 2 I I1 +2 આવશે. તો +2 I I1. ઓકે, હવે તમે અહીંયા પહોંચી ગયા. અહીંયાથી આમ જાઓ છો તો બેટરીનો કયો છેડો આવે છે? પહેલો પોઝિટિવ. પોઝિટિવ થી નેગેટિવ તો -1 થાય ને. પોઝિટિવ થી નેગેટિવ એટલે -1. તો -1 ભૂલવાનું નહીં હો. પછી અહીંયા પ્રવાહ સામે આવે છે ને. કયો પ્રવાહ સામે આવે છે? I. તો I × 1 પ્લસ થશે ને. તો +1 × I. ને આ તરફ હજુ આંતરિક અવરોધ છે ને, તો પ્રવાહ સામે મળે છે 3 × I is equals to 0. ઓકે, અચળ સંખ્યા કઈ છે? -3 -1 -4 ને પેલી બાજુ લઈ લઈએ +4 that is +4. અહીંયા આગળ 2I સાદુરૂપ આપીએ 2I -2I1 +I +3I. ઓકે, I1 એક જ વખત આવે છે વચ્ચે, બાકી બધે ક્યાં આવે છે? I જ આવે છે. તો આપણે પહેલા I ના ફોર્મમાં લઈએ 2I કેટલા થઈ ગયા? 6I -2I1 is equals to 4
ટુ કોમન કાઢો તો કેટલા થશે? 3i માઇનસ i1 ઇઝ ઇક્વલ્સ ટુ 4. સોરી 2 થશે. હા 2 થશે. કોમન કાઢીએ છીએ તો બધામાંથી નીકળશે 2 થશે. ને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. આ બંનેનો ઉકેલ લાવો. તો જો તમારે ઉકેલ લાવવો છે તો આ 3i તમે જ્યારે બે સમીકરણનો ઉકેલ લાવતા હતા ત્યારે ખબર છે ને, સગુણક સમાન કરતા હતા. સગુણક સમાન કરતા હતા એટલે શું કરતા હતા? જો આને 3 વડે ગુણો તો -6 થઈ જશે, આને 2 વડે ગુણો તો 6 થઈ જશે, પછી સરવાળો કરીએ એટલે i કેન્સલ થઈ જશે. આવડે છે ને? તો આને કેટલા વડે ગુણીશું? 3 વડે. આને કેટલા વડે ગુણીશું? 2 વડે. તો યાદ રાખશો, આ રીતે લખવાથી શું તમારી મિસ્ટેક ના થાય. તો -6i પ્લસ 15i1 ઇઝ ઇક્વલ્સ ટુ 3. અહીંયા આગળ 6i માઇનસ 2i1 ઇઝ ઇક્વલ્સ ટુ 4. શું કરીશું? સરવાળો ડાયરેક્ટ ચિહ્નો બદલવાની જરૂર નહીં, કારણ કે ઓલરેડી વિરોધી ચિહ્નો છે. તો આ બે કેન્સલ આઉટ થઈ જશે. તો 15 માંથી 2 જશે તો કેટલા થશે? 13i1. ને પેલા કેટલા થશે? 4 ને 3 7. એ ચિહ્ન બરાબર છે ને? જો 1 આ તરફ આવે છે, 2 આ તરફ આવે છે. તો 7. તો i1 ઇઝ ઇક્વલ ટુ 7/13. i1 મળી ગયો. હવે i મેળવવો હોય તો કોઈ બી એક સમીકરણમાં મૂકી દો એટલે i મળી જશે. કયા સમીકરણમાં મૂકીએ? આમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં, 2 માં પણ મૂકી શકીએ. i1 ની કિંમત 2 માં પણ મૂકી શકીએ. તમે કહો એમાં મૂકી દો. ચલો સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 પરથી ચલો શું થશે? 3i માઇનસ i1 ની જગ્યા 7/13 ઇઝ ઇક્વલ્સ ટુ 2. આ તરફ લાવો. 3i ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 7/13. 13 દુ 26, 26 ને 7 29 ભાગ્યા 13. 13 દુ 26 ને 7, 26 ને 7 33. હા 33 ભાગ્યા 13. યસ. તે 26 ને 7 પ્લસ થશે તો 33 ભાગ્યા 13 ને અહીંયા આગળ 33 ભાગ્યા 13 ગુણ્યા 3 અને 11 11 જવા દઈએ. i ઇઝ ઇક્વલ્સ ટુ 11 ભાગ્યા 13. 11 ભાગ્યા 13. તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? કેટલો થશે? i માઇનસ i1 થશે ને. આપણે શોધવાનું શું છે? b અને d વચ્ચેનો pd શોધવાનો છે. શોધવાનું છે ને b અને d વચ્ચેનો. તો બસ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. vb અહીંયા લખી દઈએ. બ્રાન્ચ bd માટે મેં બ્રાન્ચ વિશે શીખવાડ્યું હતું. બંને તરફ જંકશન હોય એ રે વાહક. તો અહીંયાથી ચાલુ કરીએ. vb ગતિની દિશા, vb આપણી દિશા પ્રવાહની દિશા સરખી છે ને. તો -2 અહીંયા ઇક્વલ ટુ લખ્યું છે. ઇક્વલ ટુ પછી લખીશું. vb -2 i માઇનસ i1 ઇઝ ઇક્વલ્સ ટુ va. અને આ બાજુ લઈ જાય, પેલા પેલી બાજુ લઈ જાય. તો vb માઇનસ va ઇઝ ઇક્વલ્સ ટુ 2. i ની કિંમત કેટલી છે? 11/13 માઇનસ આની કિંમત કેટલી છે? 7/13. 2 into 13 કોમન. 11 minus 7 4. 4. तो VB minus VA 4 2 8. 8/13. This is 8/13. ઓકે, તો આ આપણો રાઈટ આન્સર છે. જો આપણે
બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીબી માઇનસ વીડી 8/13 આવ્યો. હવે આપણા ઓપ્શનમાં જો 4/5 વોલ્ટ, 6/8 વોલ્ટ, 2/13 વોલ્ટ અને એક 4/11 વોલ્ટ છે. છતાંય મેં કહ્યું છે કે ઓપ્શન તમે સુધારી દેજો. કારણ શું છે કે તમારી પાસે, અને અહીંયા જ્યારે અમુક દાખલાઓ તમે જોશો ને, આવો નવો દાખલો ઘણી બુક્સમાં છે, તો એક થોડોક માઇનર ચેન્જીસ કર્યો છે, એનો ઓપ્શનમાં ચેન્જ નથી કર્યા, એટલે આપણા જવાબમાં થોડી મિસ્ટેક આવે છે. માઇનર ચેન્જ શું છે તો એ હું તમને સમજાવી દઉં કે ચેન્જ શું છે આ દાખલામાં. કે આ જગ્યાએ જે બેટરીનું કનેક્શન છે ને એ તમે હવે કરી દેજો. આ નેગેટિવ અને પોઝિટિવ આટલું કરી નાખજો 1 વોલ્ટ. એનો અવરોધ ને બધી જ ગણતરી તમે આ પ્રમાણે કરી દેજો. એટલે એની દિશા તમે શું કરશો, થોડી ચેન્જ કરી દેશો. ચેન્જ કરીને ગણશો તો તમારો જવાબ કેટલો આવશે? 2/13 વોલ્ટ આવશે. સમજ પડે છે ને? તો તમને હોમવર્કમાં આપું છું, આ બાકીની આકૃતિ એક જ જેવી, આ બ્રાન્ચને 1 વોલ્ટ કરી નાખો. રકમ બધી જ એક જ જેવી, ને પછી તમે આને ગણશો ને તો તમારો જવાબ કેટલો આવશે? 2/13 આવશે. અમારે જ્યારે ડ્રો કરવામાં આવી ને ટાઈપિંગ દરમિયાન ઉપર પોઝિટિવ લઈ લીધું છે, નીચે નેગેટિવ લઈ લીધું છે. એટલે ઉપર પોઝિટિવ ને નીચે નેગેટિવ લેતા એક બ્રાન્ચમાં આનો ફેરફાર થતા જવાબ આપણા અહીંયા આગળ જે ડી અને બી વચ્ચેનો જે પ્રવાહ છે ને એ પ્રવાહ 4/13 આવે છે. અને આ લેશો તો તમારો પ્રવાહ 1/13 આવશે. એટલે તમારો જવાબ પછી 2/13 આવશે. સમજો છો ને? એટલે આ જરાક તમે હોમવર્કમાં આને લઈ લેજો. અને આ લખી તમને પણ કહું છું, આ સેમ પ્રવાહ છે. અહીંયા ખાલી આ જે દિશા છે ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ છે, એની જગ્યાએ ઉપર નેગેટિવ અને ઉપર નીચે પોઝિટિવ કરી, એ જ આંતરિક અવરોધ તો એટલો જ લઈ લેશો અહીંયા આગળ. આ પ્રમાણે ઉપર નેગેટિવ નીચે પોઝિટિવ કરીને જ્યારે તમે આ પ્રવાહનું વિભાજન આ જ પ્રમાણે કરીને પણ જવાબ લાવશો તો તમારો જવાબ 2/13 આવશે. અહીંયા આ પ્રમાણે જવાબ કેટલો આવે છે? 8/13 આવે છે. ઓકે, આ મારા ટાઈપિંગ દરમિયાન મિસ્ટેક હતી, જેના કારણે જવાબ અલગ આવે છે. બરાબર, કંઈ વાંધો નહીં, જવાબ આ પ્રમાણે જ આવે છે. તમે આને ચેન્જ કરી અને અલગ દાખલો ગણશો તો જવાબ એ પ્રમાણે જ આવશે. ઓકે, કિર્ચોફના કેવીએલ આધારિત અહીંયા ચાલે છે દાખલાઓ. હજુ કેવીએલ આધારિત ઘણા એવા દાખલા છે કે જે તમારા એક્ઝામમાં પણ પૂછાય છે. એમાંનો એક જી મેન્સમાં પૂછાય છે. આપણા મેથના વિદ્યાર્થીઓને જ્યારે પેપર સોલ્વ કરશો પ્રીવિયસ યરના તો તમને આ જી મેન્સનો જે દાખલો છે 2015માં જે પૂછાયેલો છે, મારી પાસે બુકમાં નોંધેલો છે, હું એની રકમ નોંધી લઉં. બરાબર, આકૃતિ આપણે દોરવી પડશે તો લઈ લઈએ આને. ઓકે, નેટવર્ક પરિપથ છે. નેટવર્ક પરિપથમાં અવરોધ છે, બ્રાન્ચ વાળો નેટવર્ક પરિપથ છે. બરાબર, ઓકે. ઉપર એક બેટરી છે, વચ્ચે એક અવરોધ છે. યસ, 6 વોલ્ટની બેટરી, વચ્ચે એક અવરોધ છે, હજી ઉપર એક અવરોધ છે અને નીચે એક બેટરી છે. અવરોધ છે, નીચે એક બેટરી છે. બેટરીનો પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ ફેરફાર ન થવો જોઈએ, નહીં તો જવાબમાં પણ ફેરફાર થઈ જશે. ઓકે, અને અહીંયા આપણને બ્રાન્ચ આપી દીધી છે, નીચે 2 અવરોધ આપી દીધા છે, એક બીજો અવરોધ. ઓકે, આ પ્રમાણે છે. વેલ્યુ જ લખી દઈએ, 2, 1, 3, 3, 2 ઓમ, 1 ઓમ, 3 ઓમ, 3 ઓમ. બેટરીના વોલ્ટેજ 6 વોલ્ટ એન્ડ 9 વોલ્ટ, 6 વોલ્ટ એન્ડ 9 વોલ્ટ. આ પ્રમાણે આકૃતિ છે. અને તમને પ્રશ્ન આવો પૂછ્યો છે, 1 ઓમના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. એક ઓમના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. તમને ઓપ્શન્સ આપી દીધા છે. એ 1.13 પી થી ક્યુ અને ક્યુ થી પી. હા, 1.13 એમ્પિયર પી થી ક્યુ દિશામાં, બી
1.13 એમ્પિયર ક્યુ થી પી દિશામાં, પછી સી 0. સમથિંગ 13 એમ્પિયર, 0.13 એમ્પિયર ક્યુ થી પી દિશામાં, અને ડી 0.13 એમ્પિયર પી થી ક્યુ દિશામાં. ચલો, તો અહીંયા આગળ આપણને આ પ્રમાણે રકમ આપી દીધી છે કે એક નેટવર્ક પરિપથ આપી દીધો છે. જો એમાં 2 બેટરી છે અને કેટલાક અવરોધો છે, અને આપણને કહ્યું છે કે 1 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો, અને ઓપ્શન આપી દીધો છે કે 1.13 એમ્પિયર પી થી ક્યુ ની દિશા. મતલબ આપણને પી અને ક્યુ 2 રકમમાં જ આપી દીધા છે, પી અને ક્યુ આપી દીધા છે. તો પી થી ક્યુ ની દિશામાં એટલે 1.13 એમ્પિયર એટલે આમ જતો પ્રવાહ, પછી બીજી વખત 1.13 એમ્પિયર એટલે આમ જતો પ્રવાહ, એવું કહ્યું છે. પછી 0.13 એમ્પિયર ક્યુ થી પી ની દિશામાં, તો આમ જતો પ્રવાહ, અને 0.13 એમ્પિયર આ પ્રમાણે જતો પ્રવાહ. મતલબ તમારો જવાબ 1.13 આવે તો પણ તમારે દિશા જોવી પડશે, 0.13 આવે તો પણ તમારે દિશા જોવી પડશે. તો અહીંયા આનો ઉકેલ જ્યારે નીકાળો છો ત્યારે તમારે ખાસ સમજવાનું છે કે પહેલા તો પ્રવાહનું વિભાજન મેં તમને કહ્યું હતું ને, પહેલું સ્ટેપ, કોઈ પણ બેટરીમાંથી પ્રવાહ નીકાળો, કોઈ પણ એક બેટરીમાંથી કે બીજી અન્ય બેટરીઓમાંથી પ્રવાહ નીકાળી અને KCL નો ઉપયોગ કરો, કિર્ચોફના કરંટ લોનો. ઓકે, તો કિર્ચોફના કરંટ લો માટે આપણે શું કરીશું? આમાંથી નીકાળીએ પ્રવાહ. તો ચલો આમાંથી પ્રવાહ નીકાળીએ આપણે. આમાંથી પ્રવાહ આવે છે જેને આપણે I કહીએ. આ I અહીંયા પણ આવે છે, અહીંયા આવ્યો I. આમાંથી 2 ભાગમાં વિભાજન થયો, બરાબર. એકમાં નામ આપીએ I1 અને બીજામાં નામ આપીએ I2. તો ચલો ને આમાં જાય છે અને I1 નામ આપીએ, I1, બરાબર, I1. અને અહીંયા જાય છે અને શું નામ આપીએ? I2. એ I2 આમ થઈ ને પાછો આમ જશે, I1 આવશે ને I2 આવશે. તો બંને I બરાબર I1 પ્લસ I2 પ્રમાણે આપણને આ શું મળી જશે? I મળશે. તો થઈ ગયો. તો આપણે લખી શકીએ આકૃતિ પરથી, આકૃતિ પરથી P પાસે KCL મુજબ કિર્ચોફ કરંટ લો, કિર્ચોફના કરંટ લો મુજબ શું લખી શકીએ? I બરાબર I1 પ્લસ I2. શું આને બ્લોક કરી દઈએ? બરાબર. હવે તમારી પાસે લૂપ છે, એ લૂપને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જઈ શકો, બરાબર. ગમે તે ક્લોકવાઇઝ પણ લઈ શકો, એન્ટી ક્લોકવાઇઝ. આપણે એક કામ કરીએ, આને નામ આપી દઈએ. તો આને નામ આપી દઈએ A, B, C અને D. આ પ્રમાણે નામ આપીએ. એકમાં ક્લોકવાઇઝ જઈએ, આ પ્રમાણે ક્લોકવાઇઝ જઈએ, અને બીજામાં એન્ટી ક્લોકવાઇઝ જઈએ. ચાલશે ને? બરાબર. ને 2 સમીકરણ મેળવીએ. ચલો, એકમાં ક્લોકવાઇઝ જવું છે તો આપણે નામ શું આપીશું? A, P, Q, D, A માટે લખીએ લૂપ A, P, Q, D, A માટે KCL મુજબ, કિર્ચોફ કરંટ લો, સોરી KVL મુજબ, હા KVL મુજબ. હજુ KCL નો એક સ્પેશિયલ આપણે લેક્ચર લઈશું, કારણ કે KCL માં ઘણા આમાં જેટલા બધા સમીકરણો અને અચળાંકો બને છે ને, એમાં 1 શોર્ટ આન્સર આવે છે. આના કરતાં પણ શોર્ટ ટ્રીકમાં ઓછા સ્ટેપમાં જવાબ આવે છે. આમાં તમારે સમીકરણો બને, એનો ઉકેલ લાવો છો, I1 I2 મેળવો છો. પેલામાં એનાથી પણ ઇઝી ટ્રીક હશે, એ પણ તમને સમજાવી દઈશ. ઓકે, ચલો તો આપણે પ્રવાહનું વિભાજન કરી દઈએ. સ્ટાર્ટ અહીંયાથી કરીએ. તો પોઝિટિવ થી નેગેટિવ, એક બેટરીથી સ્ટાર્ટ કરવાનું મેં તમને સમજાવેલું છે ને. પોઝિટિવ થી નેગેટિવ જઈએ છીએ તો સ્ટાર્ટ થશે -6 થશે, -6. પછી આમથી આમ આવો છો તો આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી છે. તો શું થશે? -1 ઇન્ટુ I1. પછી આમથી પાછા આમ આવો છો, પ્રવાહ સામે મળે છે, +3 ઇન્ટુ I2. વળી પાછા A પર આવી ગયા એટલે બરાબર 0. તો શું થશે? -I1 પ્લસ 3I2 ઇઝ ઇક્વલ્સ ટુ 6. -I1 પ્લસ 3I2 ઇઝ ઇક્વલ ટુ 6. અને એને બ્લોક કરી દઈએ અને એને સમીકરણ નંબર 1 આપી દઈએ. ક્લિયર? બીજું લૂપ લઈ લઈએ. આપણે લખી જ છે લૂપ. કઈ લૂપ લઈએ?
આમાં એન્ટી ક્લોકવાઇઝ જઈએ છીએ એટલે નામ પણ એ પ્રમાણે આપીએ CBPQC માટે. ચાલે ને? કારણ કે એન્ટી ક્લોકવાઇઝ જઈએ એટલે અહીંયાથી સ્ટાર્ટ કરો અથવા અહીંયાથી પણ જવાનું એન્ટી ક્લોકવાઇઝ. તો CBPQC માટે તો લખીએ લૂપ CBPQC માટે KVL મુજબ, કિર્ચોફનો વોલ્ટેજ લો મુજબ. ચલો સ્ટાર્ટ અહીંયાથી કરીએ. તો પોઝિટિવ આવે છે ને, નેગેટિવ થી પોઝિટિવ, તો +9. અહીંયાથી આમ જાઓ છો તો 2, આપણી દિશા પ્રવાહની દિશા સરખી, તો શું થશે? -2i. આમથી આમ જાઓ છો, આપણી દિશા પ્રવાહની દિશા સરખી, તો શું થશે? -1 × I1. આમથી આમ જાઓ છો, -3 × I. પછી પાછા આવી ગયા = 0. 9 છે તો 9 ને આ તરફ લઈ જઈએ તો કેટલા થઈ જશે? -9. -3i - 2i that is 5i અને -I1 = -9. બધાના માઇનસ નીકળી જાય પહેલી વાત તો. અને એક i ની કિંમત મૂકો. i ની કિંમત કેટલી થશે? I1 + I2 મૂકી શકીએ ને, તો I1 I2 ફોર્મમાં આવશે ને. i ની કિંમત આપણે મૂકી શકીએ. કેટલી? I1 + I2. તો અહીંયા જે i છે એની જગ્યાએ I1 + I2 મૂકીએ. હવે માઇનસ પણ નીકાળી દઈએ બધામાંથી. 5 I1 + I2 + I1 = 9. બધાના માઇનસ પણ નીકાળી દીધા છે. બે પ્રોસેસ એક સાથે કરી છે. તો શું થશે? 5I1 + 5I2 + I1 = 9. અહીંયા લખીએ 5I1 + 5I1 6I1 + 5I2 = 9. 9 છે. આમાં કંઈ થાય એમ નથી તો આને નંબર 2 આપી દઈએ. 1 અને 2 ને જુઓ, તમારે ઉકેલ લાવવો હોય તો કોનો લાવી શકો? અને 6 વડે ગુણી શકો ને? 6 વડે ગુણી શકો. તો આને 6 વડે ગુણો તો કેટલા થશે? જો આપણે પૂછ્યું છે કે 1 ઓહમનો અવરોધ, 1 ઓહમનો અવરોધ એટલે PQ માંથી વહેતો પ્રવાહ જો આપણે I1 લઈએ તો આમાંથી I1 મેળવવા માટે, આ બે સમીકરણમાંથી I1 મેળવવા માટે I2 નો લોપ કરી લઈએ. તો I2 નો લોપ કર્યો છે 3 અને 5 છે. 3 અને 5. તો પહેલા સમીકરણને કેટલા વડે ગુણી લઈએ? 5 વડે. બીજા સમીકરણને કેટલા વડે ગુણીએ? 3 વડે ગુણી લઈએ. હવે જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે આ બધું લખવાની જરૂર હોતી નથી. મારે જ્યારે સમજાવવું છે ત્યારે હું લખું છું. તો આપણે હું અહીંયા નોંધી દઉં કે સમીકરણ 1 ને 5 તથા 2 ને 3 વડે ગુણી સરવાળો કરી દઈએ. તો ચલો આને 5 × 5 એટલે -5 I1, 5 × 15 + 15 I2 ને 5 × 6 = 30. અહીંયા 3 × 6 18. 18 I1 પ્લસ 3 × 5 15. 15 I2 = 3 × 9 27. ઓકે, ચલો માઇનસ 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 આ તો જતા રહેશે. આનો લોપ થાય છે. 18 ને 5 23. તો -23 I1 = આ 3. તો I1 = -3/23. 3/23 નું તમે અપૂર્ણાંક રૂપ લાવશો ને તો I1 = 3/23 એટલે લગભગ 0.13 થાય છે. 3/23 કરશો એટલે લગભગ 0.13 થાય છે. 0.13 ને 13 એમ્પિયર. હવે સમજીએ. વાત હવે આવે છે કે સર આ તો માઇનસ જવાબ આવ્યો, આમાં ઓપ્શનમાં એકે માઇનસ નથી. તો તમે કઈ દિશા લીધી છે? નીચેની દિશા. અને જો નેગેટિવ આવે તો વિરુદ્ધ દિશામાં જાય છે.
મેં તમને સમજાવ્યું છે, જો તમારો જવાબ નેગેટિવ આવે તો તમારી લીધેલી દિશા કરતા વિપરીત દિશા I1 ની દિશા, સમજો છો ને? તો અહીંયા I1 નું મૂલ્ય ઋણ હોવાથી લીધેલ દિશા કરતા વિપરીત. હવે લીધેલી દિશા આ પ્રમાણે છે, તો વિપરીત કઈ થશે? Q2P. તો I = 0.13 અને દિશા Q2P અને Q2P એટલે કયો આપણો જવાબ આવે? C ઇઝ અવર રાઈટ આન્સર. સમજ પડી ને? એટલે અહીંયા આગળ તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. તમારો જવાબ આવતો હોય તો તમારી પાસે મેઇન ફંડામેન્ટલ નોલેજ હોવું જોઈએ કે તમારે અહીંયા શું કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ. હા, એક આપણો NCERT-માં આપેલો દાખલો છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે કે કરવું શું. મેં પહેલાં જ કહ્યું છે કે આ દાખલો છે, આ દાખલાનું સોલ્યુશન મેં મારા NCERT-ના જે વિડીયો લેક્ચર્સની સિરીઝ છે એની અંદર પણ આપેલું છે. આ સોલ્યુશન હાલ પણ કરાવું છું અને NCERT-માં કરાવેલું જોવું હોય તો હું આઈ કાર્ડની અંદર મૂકું છું, તો તમે જોઈ શકશો આઈ કાર્ડ પર ક્લિક કરીને પણ. ચલો ઠીક છે. અહીંયા પ્રવાહનું વિભાજન આપણને બતાવેલું છે ને. નોર્મલી આપણે કરવું હોત તો આપણે શું કરતા? મોટી બેટરીમાંથી પ્રવાહ નીકાળતા. તો મોટી બેટરીમાંથી પ્રવાહ નીકાળતા, પણ આપણને જે આકૃતિ આપેલી છે એમાં ઓલરેડી પ્રવાહનું વિભાજન આપી દીધેલું છે, એટલે આપણે એક મહેનત તો કરવાની. છતાંય સમજીએ, 10 વોલ્ટની બેટરીમાંથી I1 નીકળે છે. I1 આમ આવે છે, આ જંકશન પાસે આવતા એક બ્રાન્ચમાં I2 જાય છે, તો બીજા બ્રાન્ચમાં કેટલું થશે? I1 - I2, રાઈટ? એ I1 અહીંયાથી B સુધી જશે. અહીંયા બેટરી છે તો બેટરીમાંથી હજુ એક નવો પ્રવાહ નીકાળવો પડશે, તો કેટલો નીકાળ્યો? I3. I2 ને I3 અહીંયા આવ્યા એટલે આ બ્રાન્ચમાં આ બંનેનો શું થઈ જાય? સરવાળો. હવે અહીંયા I1 નીકળ્યો તો અહીંયા I1 જતો હશે, એટલે એક I1 આમ ગયો, એટલે અહીંયા શું થશે? I2 + I3 - I1 અહીંયાથી આવ્યો. અહીંયાથી I1 - I2 આવ્યો, તો I1 - એટલે આ નીકળી જશે, I2 નીકળી જશે માઇનસ, એટલે ફક્ત I3 રહેશે. જે I3 જાય એટલે KVL વાળો નિયમ આપણો પૂરો થઈ જાય છે. બરાબર? તમારો ડાઉટ શું હતો? હા, પ્રવાહ તો ભેગા થશે ને. I1 આમ જાય છે ને એટલે I2 આમ જશે. I2 આમ ગયો તો અહીંયા I1 - I2 જશે. હવે I2 B પાસે પહોંચ્યો, હવે અહીંયાનો પણ I3 પહોંચ્યો, એટલે અહીંયા આવશે, એટલે જો I2 + I3 થઈ ગયો. હવે અહીંયા I1 જાય છે તો કિર્ચોફના નિયમ મુજબ આવતો પ્રવાહ અને જતો પ્રવાહ, તો આ બાજુ કયો થશે? I2 + I3 - I1 થશે. I2 + I3 - I1 આવે છે તો આ બાજુથી I1 - I2 આવે છે, તો અહીંયા બે ભેગા થાય છે, બંનેનો સરવાળો કરો. I1 - I1 જતો રહ્યો, -I2 જતો, એટલે I3 ફક્ત રહ્યો. બરાબર? તો કરંટ લો તો ઓલરેડી ફોલો થાય છે. બસ કરંટ લો ફોલો થાય તો હવે માત્ર આપણે લૂપ લેવાના છે. આ થોડો દાખલો લેન્ધી છે એટલે બીજું પેજ પણ આમાં જોઈશે, તો લૂપ લઈ લઈએ. નામ આપેલું જ છે. યસ, પહેલો લૂપ લઈએ ACD માટે, ACDA માટે. લૂપ ACDA માટે શું લઈ લઈએ? KVL લેતા. ચલો શરૂઆત કરીએ. ACDA, હા આ દિશામાં જતું રહ્યું. ઓકે, ACDA. ACDA એટલે કાં તો આમ જઈએ, આમ પણ જઈ શકો તમે. બરાબર? તમારે બોલો કઈ રીતે લઈએ? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? નામ આપે એ પ્રમાણે જઈએ તો આમ જઈએ. તો અહીંયાથી આપણે જો આ I1 થી આ તરફ આવીએ છીએ તો નેગેટિવ આવે છે, તો પહેલું થશે -10 થશે. પછી I1 સામે આવે છે +1 I1. પછી આમ આવીએ છીએ તો આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન છે, તો -2 × I2 + I3 - I1, રાઈટ? પછી પ્રવાહ સામે મળે છે +4 × I1 - I2. બસ પાછા આવી ગયા ત્યાં આગળ. = 0 લખીશું. ઓકે, તો -10 પેલી બાજુ લઈ લઈએ, +10 થઈ જશે, તો અહીંયા +10 કરી દઉં,
બરાબર, -10 ને આ તરફ +10. બીજું કંઈ અચળ થાય છે? નહીં નીકળે અચળ. ચલો આપણી પાસે રહેશે I1 -2 I2 -2 I3 -+2 I1 +4 I1 માઇનસ, હા આને થોડું દૂર લેવું પડશે, પહેલેથી લખી દીધું છે ને તો એને થોડું દૂર લઈશું. ઓકે, છેલ્લે લખીએ ચલો ને. +4 I1 -4 I2 ઇઝ ઇક્વલ્સ ટુ 10 ને આ તરફ લઈ લઈએ +10. ઓકે, હવે પહેલા I1 વાળા લખીએ, પછી I2 વાળા લખીએ, પછી I3 વાળા લખીએ. I1 વાળા કેટલા છે? આ 1 છે, 2 છે, 2 છે ને, તો 1 ને 2 3 I1. પછી I2 વાળા -2 I2, પછી -4 I2. બીજું કોઈ છે? -2 I2. I1 2 I1 4 I1. યસ, 7 I1 થશે. 7 I1 થશે. એક રહી ગયો. આમાં ધ્યાન રાખજો હો, જ્યારે પણ ગણો ત્યારે. I1 2 I1 3 I1 4 I1 7 I1, પછી 2 I2, પછી 4 I2 6 I2 -6 I2, પછી -2 I3, પછી બીજું કંઈ છે નથી. -2 I3 ઇઝ ઇક્વલ્સ ટુ 10. નંબર 1 આપીએ. બીજો લૂપ લઈએ. બોલો, હવે લૂપનું નામ આપણે આપીએ ABCA. ABCA ઉપરનો લૂપ, આ નીચેનો લીધો, હવે ઉપરનો લૂપ લઈએ. લૂપ ABCA માટે KVL મુજબ, બરાબર. પહેલું સમીકરણ છે 7 I1 -6 I2 -2 I3 ઇઝ ઇક્વલ્સ ટુ 10. યસ, બીજું સમીકરણ આપણે બનાવીએ. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ABCA, તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ બેટરીથી. બેટરીથી સ્ટાર્ટ કરીશું તો જો પોઝિટિવથી આમ જઈએ છે તો +10, તો શું થશે 10. પછી ઉપર જે છે આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી, તો -4 I2. પછી આપણી દિશા અને પ્રવાહની દિશા સરખી, -2 I2 + I3. થોડી મહેનત કરજો હો મિત્રો. અને આ તરફ તો શું થશે -1 × I1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. કંઈ રહેતો નથી ને? નથી રહેતો. ચલો આને ઓપન કરી દઈએ. I2, હા આમાં I2 ને I3 ના ફોર્મમાં જ છે ને, કે I છે ને I1 I2 અને I3 ત્રણે ફોર્મ આવી ગયા છે. ચલો આને ખોલી દઈએ. 10 -4 I2 -2 I2 -2 I3 -I1 ઇઝ ઇક્વલ ટુ 0. તો I1 વાળું પદ આગળ લઈએ. I1 વાળું એક જ છે ને, તો -I1. I2 વાળા 4 ને 2 6 -6 I2 -2 I3. 10 ને આ તરફ લઈ લઈએ -10. તો આપણું ઇક્વેશન થાય છે -I1 -6 I2 -2 I3 ઇઝ ઇક્વલ ટુ -10. ઓકે, બધા માઇનસ કાઢી બી શકીએ, આપણે કાઢી શકીએ ને. ચલો આપણે એને નંબર જ આપી દઈએ, પછી આપણે નંબર 2. હવે એક ત્રીજો લૂપ છે, એક બાકી રહ્યો. કયો? BCDEB લખી શકીએ ને. E બેટરી વાળો. ધ્યાનથી હો. લૂપ BCDEB. BCDEB માટે KVL મુજબ. KVL માં તમે સોલ્વ કરશો ને તો KVL માં તમારે ઇક્વેશન બનશે ને બહુ ધ્યાનથી કરવું પડશે કમ્પેરેટિવલી. હજુ KCL નો એક બીજો પણ આપણે લેક્ચર લઈશું, જેની અંદર તમે આવા જ દાખલાઓ તમે શોર્ટ ટ્રીકમાં વિથિન 30 સેકન્ડ ટુ 1 મિનિટ કરી શકો ને એમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. એ પણ આપણે લઈશું, પણ આપણે આપેલું છે એ પ્રમાણે લઈ લઈએ અત્યારે. તો
બી થી આ તરફ લઈએ અથવા બેટરીથી લઈએ. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આપણે જે લૂપ લીધું છે એમાં આ પ્રમાણે જઈશું. ઓકે, લૂપમાં આ પ્રમાણે જઈશું તો આપણને મળશે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ બેટરીથી તો +5 થશે ને, કારણ કે નેગેટિવથી પોઝિટિવ છે. +5 પછી ઉપરથી નીચે આવો છો -2 I2 + I3. હજુ નીચે આવો છો તો -2 I2 + I3 -I1 અને આમ આવો છો = 0. ઓકે, તો થશે -2 I2 -2 I3 -2 I2 -2 I3 +2 I1 = -5. I1 વાળા લઈ લઈએ. આ એક I1 વાળું છે, બીજું કઈ છે નથી. તો 2 I1 પછી I2 વાળું 2 4 -4 I2 I3 વાળા 2 4 -4 I3 = -5. ઓકે, આને પણ આપણે નંબર 3 આપી દઈએ. હવે જો આપણી પાસે 3 ઇક્વેશન હોય તો આ ત્રણેય ઇક્વેશનનો જ્યારે ઉકેલ લાવવો હોય ત્યારે આપણે બે ઇક્વેશનનો સરવાળો કરવો પડશે અને એના 2 અચળ કરવા પડશે. તો આ 2 ઇક્વેશનનો સરવાળો કરીએ, સીધો થઈ જશે. દેખાય છે? 6 આમાંથી નીકળી જશે ને. પછી આ 6 નીકળશે એટલે I1 I3 ના ફોર્મમાં આવી જશે. પછી આમાંથી ફરી I2 નો લોપ કરીશું આ 2 દ્વારા તો I1 I3 ના ફોર્મમાં આવશે. પછી એ I1 I3 નો ઉકેલ લાવીશું. એટલે I1 I3 મળશે ને એના પછી I2 પણ આપણને મળી જશે. એટલે દાખલો લાંબો છે, પરંતુ જો ભૂલ કર્યા વગર તમે ગણશો તો આરામથી. આ NCERT નો દાખલો છે, ખાસ કહું છું તમને. NCERT નો દાખલો છે ને NCERT ના આ દાખલાની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, એટલે ધ્યાનથી સમજો. ચલો, કયા સમીકરણ 1 અને 3 ની બાદબાકી કરતા. 3 ને બાદ કરતા. 1 માંથી 3 ને બાદ કરીએ તો શું થશે? 7I1 -6 I2 -2 I3 = 10 અને આ થશે -I1 -6 I2 -2 I3 1 માંથી 2 ને બાદ કરતા. હા, સોરી, આપણે લખીશું 1 માંથી 2 ને બાદ કરતા. 3 નહીં, 2 ને બાદ કરીએ. 2 ને બાદ કરતા 2 I3 = આ 10 છે, આ -10. ઓકે, ચલો જુઓ. હવે આપણે સરવાળો કરીએ. હા, બાદબાકી કરીશું એટલે શું કહેશો? ચિહ્નો બદલી દઈશું. આ માઇનસ નો શું કહેશો? પ્લસ. આ માઇનસ નો પ્લસ. હવે નીચેના ચિહ્નો જોવાના. આ માઇનસ નો પ્લસ અને આ માઇનસ નો પ્લસ. ચલો જુઓ, અહીંયા આગળ I1 અને I2 બંને કેન્સલ થાય છે તો 7 + 1 8 I1 = 10 + -10. that will be 20 થશે. 10 + 10 તો I1 = 20/8. I1 = 20/8 એટલે 10/2 10/4 એટલે 2.5 લખીએ, ચાલે? 2.5 એમ્પિયર પેલો મળી ગયો આપણને. હવે બીજા 2 સમીકરણને લઈએ. 2 અને 3
2 અને 3ની કિંમતમાં આ બેનો ઉકેલ મેળવ્યો તો આપણને I1 મળી ગયો. I1 ને હવે શું કરશો, આ બે ઇક્વેશનમાં I1 ની કિંમત મૂકી દો. એટલે આપણે આ બે ઇક્વેશન લખી દો, એક આ અને આ ઇક્વેશન લખી દો નેક્સ્ટ પેજમાં. બરાબર, તો આ બે ઇક્વેશન આપણે નેક્સ્ટ પેજમાં લખી દઈએ. અહીંયાથી જોઈએ, આ બધાને પોઝિટિવ કરી દઈએ તો પણ ચાલશે. I1 + 6I2 + 2I3 = 10. ફરીથી I1 + 6I2 + 2I3 = 10. I1 + 6I2 + 2I3 = 10. બીજું ઇક્વેશન બધા પોઝિટિવ કરે છે, બધા પોઝિટિવ કરે. પેલામાં 2I1 - 4I2 - 4I3 = -5. 2I1 - 4I2 - 4I3 = -10 છે, -5 છે. -5. ઓકે, ફરીથી 2I1 - 4I2 - 4I3 = -5. 2I1 - 4I2 - 4I3 = -5. આ બંને સમીકરણમાં આપણે શોધ્યું તો શું, I1 = 2.5 મૂકતા. ઓકે, 2.5 + 6I2 + 2I3 = 10. 2.5 આ તરફ જશે તો 6I2 + 2I3 = 2.5 આમાંથી બાદ થાય તો 7.5. આ એક ઇક્વેશન થઈ ગયું. બીજી ઇક્વેશન, આ ઇક્વેશનને લઈએ તો શું થશે, 2 × 2.5 - 4I2 - 4I3 = -5. 2.5 એટલે 5, પેલી બાજુ જશે +5 -5 થઈ જશે તો -10. તો -4I2 - 4I3 = આ +5 આ તરફ જશે, -5 એટલે -10. -10 આપણે 2 કોમન નીકાળી દઈએ આમાંથી, -2 કોમન નીકાળી દઈએ બધામાંથી તો શું થશે, 2I2 + 2I3 = 5. આ ઇક્વેશન નંબર આ બેનો હવે લોપ કરી શકીએ આપણે. બરાબર, કયા કયાનો આ બેનો લોપ કરીએ, દાખલો ગણો ત્યારે ભૂલતા નહીં પ્લીઝ, આ બેનો લોપ કરો. તો આ બેનો લોપ કરતી હોય સીધે સીધો બાદબાકી જ કરવાની છે ને. તો લખીએ 6I2 + 2I3 = 7.5 અને 2I2 + 2I3 = 5. માઇનસ 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 જતા રહે તો 6 માંથી 2 જાય, 4I2 આ નીકળી જાય, આ 2.5. તો આના પરથી I2 કેટલા થશે, 2.5 / 4. I2 = 0.625 એમ્પિયર. ઓકે, હવે આ એમ્પિયર I2 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો I2 = 2.5 / 4 ને આમાં મૂકી દઈએ. આર્યા 6I2 + 2I3 = 7.5 માં મૂકતા તો 6 × 2.5/4 + 2I3 = 7.5. આ 3 આ 2 તો 7.5 / 2 + 2I2 3 = 7.5. અને આ તરફ લઈ લઈએ તો 2I3 = 7.5 - 7.5 / 2 અને આની સાથે ગુણીએ તો 15 એટલે એ 7.5 / 2 થશે. તો I3 = 7.5 / 2 અને આ 2 નીચે લઈ લઈએ એટલે 4 થઈ જશે. તો I3 = 4 વડે ડિવાઈડ કરો 7.5 / 4 કેટલા થાય છે, 4 એટલે 4
1.87 એંગસ્ટ્રોમ. આઈ થિંક 3 આપણા આવી ગયા. I1 2.5, I2 0.625 અને I3 1.87. ઓકે, દાખલામાં ચિહ્નોની ભૂલ કર્યા સિવાય જો તમે આગળ વધતા રહો તો આરામથી તમે દાખલો ગણી શકો છો. ચલો જુઓ, આ 2009 CBSE PMT, ત્યારે નીટનું નામ અલગ હતું, ખબર છે ને? તો CBSE PMTમાં 2009માં જ્યારે આ તમારે પૂછાય તો આ પણ કિર્ચોફના નિયમ આધારિત છે કે આપેલ આકૃતિમાં કયું સમીકરણ સાચું છે. તમને બે બેટરી આપી છે, 1 અને 2, અને ઓપ્શન આપી દીધા છે E2 I2 R2 E1 I1 R1. હવે આમાંથી કયું સમીકરણ સાચું? એનો અર્થ એવો થયો કે તમે જ્યાંથી E2 થી શરૂઆત થાય ને એ એક સમીકરણ લઈ લો અને E1 થી શરૂઆત થાય એ સમીકરણ લઈ લો. સાથે મતલબ બે લૂપ લઈ લેવાના, E1 અને E2 વાળા. તો ચલો આપણે શરૂઆત કરીએ, E2 થી શરૂઆત થાય એ માટે કરીએ. આપણે ચેક તો કરવો પડશે ને બધા ઇક્વેશન. તો E2 થી શરૂઆત થાય એવો લૂપ લઈએ. તો E2 થી શરૂઆત અહીંયા કરીએ અને પોઝિટિવ થી શરૂઆત કરી છે તો આમ જઈએ. તમે સમજો, પોઝિટિવ થી મારે શરૂઆત કરવી છે તો હું આમ જઈશ. તો શું હું એન્ટી ક્લોકવાઇઝ જઉં પહેલાને ચેક કરવા? તો E2 મારી દિશા પ્રવાહની દિશા સરખી, તો માઇનસ I2 R2, પછી આમ જઉં છું તો પ્લસ E1, દેખાય છે પ્રવાહ સામો મળે છે, હા, માઇનસ E1 હવે પ્રવાહ સામો મળે છે, એટલે પ્લસ I1 R1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સરખાવો, E2 I2 R2 E1, અહીંયા પ્લસ આવે છે, પહેલું ખોટું, બીજું માઇનસ ને ઉલટા ફેરવો તો આ ખોટું પડે છે, બરાબર? હવે આને લઈએ, ત્રીજાને E1 થી શરૂઆત કરીએ. E1 થી શરૂઆત કરી અને E2 ના આવે, જો E1 પછી E2 નથી, મતલબ ઉપરનો ભાગ લીધો. E2 આવ્યું હોત તો કયો ભાગ લેતા આપણે? નીચેનો. દેખાય છે સમીકરણમાં? E1, બીજા E2 નથી એટલે ઉપરનો લૂપ લઈએ, ઉપરના લૂપમાં જઈએ. E1 તો E1 બીજા માટે, E1 તો પોઝિટિવ લઈએ, અહીંયાથી આમ થઈને આમ જઈશું. તો E1 લૂપ આપણે નામ આપી દઈએ, તમે મિસ્ટેક ન કરો એ માટે નામ આપી દઈએ. A B C D E અને F નામ આપી દઈએ. પહેલા કયું લૂપ લીધું તો એ લખી દઈએ. લૂપ કઈ લીધું તો A B E F A માટે KVL મુજબ. હવે આપણે કયો લૂપ લઈએ છીએ? આપણે લૂપ લઈએ છીએ B C D E B માટે. લૂપ B C D B માટે KVL મુજબ. B E ના B C D E B, B C D E B, E B માટે. ચલો અહીંયાથી શરૂઆત કરીએ. E1 પોઝિટિવ છે ને, આ તરફથી જઈએ એટલે પેલી બાજુ પ્રવાહ આપણી દિશા આમ જાય છે એટલે પ્રવાહ આમ જશે, બરાબર? ને આ બંનેનો સરવાળો થાય, કેટલો થાય? I1 પ્લસ I2 થાય ને, દેખાય છે આમ જશે તો I1 પ્લસ I2, આપણી દિશા પ્રવાહની દિશા સરખી, તો માઇનસ I1 પ્લસ I2 ઇન્ટુ R. પછી ત્યાંથી આમ આવીએ તો પ્રવાહ આમ જાય છે I1, તો થશે માઇનસ I1 R1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આવું કંઈ આવે છે? કંઈ આવે છે? E1, યસ. તો કયો આન્સર સાચો છે? D ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તો આન્સર શું થશે? D ઇઝ અવર રાઈટ આન્સર. તમારે આ પ્રમાણે ચેક કરશો તો ઓટોમેટિક આવડી જશે. અમુક જ ભાગ આપે છે. ઓકે, હજુ આપણે KVLના દાખલા અહીંયા પૂરા કરીએ છીએ. આપણે DPPમાં ઘણા બધા દાખલા આપેલા છે, તમે ગણશો. અને હજુ એક મારી ઈચ્છા છે કે KCL માટે આ બધા જ દાખલાઓની શોર્ટ ટ્રીક કેવી રીતે લઈ શકાય એવું એક લેક્ચર લઈશું. ટિલ ધેન બાય, આવજો.